वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुम् मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् शोभन्ते शुभसाधुशीलसरला निर्वेदपूर्णाक्षितो शास्त्री श्रीगुरुयोगिनोश्च परमा प्राप्ता भवद्विकृपा धृत्वा धर्मदुरा समुद्रमनसो गम्भीरनम्राविदा नारायणस्वरूपदासगुणिनं स्नेहेन वन्देऽहो। श्री स्वामीनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। श्री भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। प्रगट गुरुहरि प्रमुख स्वामी महाराजनी जय। સૌપ્રથમ તો આપ સૌને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત જોઈને આનંદ થાય છે। સહેજ ઘટાડજો। આપ સૌ ખૂબ ઉત્સાહથી જાગૃતિ માટે એકત્રિત થયા છો। આ શિબિરનું જે કેન્દ્રીય સૂત્ર છે તે યુવાનો જાગો એ કેન્દ્રીય સૂત્ર છે। એ અનુસાર જાગૃતિની એક ઈચ્છા રાખીને જાગવાની એક તમન્ના રાખીને આપ સૌ અહીં આવ્યા છો એટલે બહુ આનંદ થાય છે। આજે જે વિષય આપવામાં આવ્યો છે એ આપ સૌને જગાડનાર માત્ર આપ સૌ નહીં પણ આપણને સૌને જગાડનાર માત્ર આપણને સૌને નહીં પણ સમસ્ત વિશ્વને જગાડનાર समस्त जीव प्राणी मात्रनी मोह निद्रा ने उडाडनार एवा विरल गुरु परम पूज्य प्रमुख स्वामी महाराजना दिव्य व्यक्तित्व विषय केटलीक वातो करवानो एक मोको आ विषयना उपक्रमे मळ्यो छे। क्यारेक मनमा सवाल थाय छे, एक 6 ચોપડી भणेला व्यक्ति छे प्रमुख स्वामी महाराज अने ते पण वडोदरा जिल्लानी पादरा तालुकानी एक सामान्य माध्यमिक शाळा अने ते पण एवी कोई उच्च शिक्षणनी ज्यारे व्यवस्थाओ नहोती तेवा समये एक सामान्य खेडूत परिवारमां जन्म, एक सामान्य आर्थिक परिस्थितिमां उछेर। कदाच आर्थिक परिस्थिति सामान्य आजे आपणे बोलीए एना करता ते समय सामान्य शब्द कदाच वधारे नानो हतो। एवा सामान्य परिवारमां उछेर। ए नानुं एवुं चाणसद नामनुं गामडुं अने सामान्य एमनो वर्तुळ, एमना मित्रोनुं वर्तुळ पण सामान्य। पण एवा एक सामान्य परिबळोमांथी बहार आवीने आज जेमणे विश्व वंदनीय बिरुद प्राप्त कर्युं छे प्रमुख स्वामी महाराज में एवुं शुं छे के जेमनी आगळ विश्व वंदनीय लगाड़ता लोकोने गौरव थाय छे? एवुं शुं छे के जेमना दिव्य दर्शन करता लोकोने स्वाभाविक प्रेम थाय छे अने एक विरल गुरु तरीके एमने नवाजवानी इच्छा थाय छे? आ प्रश्न मारो नथी। आ प्रश्न आजना प्रवचननी शरूआत माटे विचारी राखेलो प्रश्न नथी, पण आ प्रश्न કેટલાય મહિનાઓ સુધી એક વ્યક્તિના મનમાં ઘોળાતો હતો
અમેરિકામાં એ વ્યક્તિ એક જગવિખ્યાત પત્રકાર અને એડિટર તરીકે ખૂબ વિશાળ કાર્ય કરી રહ્યા હતા, જેને ડબલ પુલિત્ઝર પ્રાઇઝ મળેલા. આપણે સૌ નોબેલ પ્રાઇઝનું નામ સાંભળ્યું છે, પણ સાહિત્યમાં પુલિત્ઝર પ્રાઇઝ એ નોબેલ પ્રાઇઝ કરતા પણ કદાચ થોડુંક વધારે મૂલ્યવાન છે. એવા ડબલ પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા થયેલો એ માનવી એક અમેરિકન માતાના ખોળેથી જન્મેલો, અમેરિકન વાતાવરણમાં ઉછરેલો, અમેરિકન લાક્ષણિકતાઓથી પૂરેપૂરો રંગાયેલો એવો પ્યોર અમેરિકન માણસ રોનાલ્ડ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ પ્રશ્ન મૂકે છે. સ્વામી, મારા મનમાં સવાલ છે. તમારો જન્મ ચાણસદ ગામમાં થયો, તમે જે શેરીમાં જન્મ ધારણ કર્યો એ શેરીમાં કદાચ એ દિવસે નહીં, માગશર સુદ આઠમ અને 6 ડિસેમ્બર નહીં કે 7 ડિસેમ્બર નહીં, તો આજુબાજુના કોઈ તારીખોના કોઈ દિવસોમાં કેટલાય બાળકો જન્મ્યા હશે. તમે એક પટેલ ખેડૂત પરિવારમાં જન્મ્યા, તો એ તમારા નજીકના સગાઓમાં પણ આ જ ચાણસદ ગામમાં કેટલાય બાળકો તે સમયે જન્મ્યા હશે. તમે ખેતી કરતા હતા, ઘણા બાળકો ખેતી કરતા હતા એ સમયે, અને તમારી આજુબાજુનો જે પ્રાંત છે, ચાણસદ ગામની આજુબાજુનો પ્રાંત, એમાં પણ કેટલા બધા બાળકો જન્મ્યા હશે. પણ મારો એક સવાલ છે, હે પ્રમુખ સ્વામી, મારો એક સવાલ છે. તમે એવું શું કર્યું કે તમે આજે વિશ્વ વંદનીય મહાપુરુષ બન્યા અને તમારી સાથેના હજુ બિચારા ગામડાના એ પશુઓના બળદના પૂંછડા અમળતા હશે, હજુ એના એ ખેતરોમાં ધૂળમાં રગદોળાતા હશે. તમે એવું શું કર્યું કે તમે એટલે આગળ વધી ગયા? પ્રમુખ સ્વામી મહારાજ પ્રશ્ન સાંભળીને હસવા લાગ્યા અને એમણે સહજતાથી સહેજ પણ વિલંબ કર્યા સિવાય કહી દીધું, મેં કાંઈ કર્યું નથી, અમારા ગુરુનો પ્રતાપ છે. ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને ગુરુ યોગીજી મહારાજ, અમે તો એમની આજ્ઞા પાળીએ છીએ, એમની સેવા કરીએ છીએ, અને એ જે કાંઈ કહી ગયા છે ને જે કાંઈ અમને ચિંતી ગયા છે એ પ્રમાણે અમે કરીએ છીએ. બાકી બીજું હું કંઈ જાણતો નથી. બહુ અદ્ભુત રહસ્ય છે. પ્રમુખ સ્વામી મહારાજને વિરલ ગુરુ એમ શબ્દ વાપરવો હોય એમના માટે હમણાં અહીંયા જે પ્રવક્તા હતા તે બોલી રહ્યા હતા, વિષય એનું શીર્ષક ગુરુ મળ્યા ગુણવાળા. પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ બન્યા તે પહેલા એક આદર્શ શિષ્ય બન્યા. એક આદર્શ શિષ્ય બન્યા અને એમણે ગુરુને એવી રીતે રાજી કર્યા કે તેઓ વિરલ પદ પર પહોંચી ગયા. આજે પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા વર્ણવાનો અવસર છે. લોકો પૂછે છે, પ્રમુખ સ્વામીમાં તમને શું દેખાય છે ભાઈ? તમે શા માટે સાધુ થયા? ચાલો, અમે તો હમણાં સાધુ થયા. અહીંયા પૂજ્ય મહંત સ્વામી બિરાજમાન છે. મહંત સ્વામીને પૂછવામાં આવે, તમે તો યોગીજી મહારાજ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરેલી, પણ 1951 સાલ પછી કે 1951 સાલથી તેઓ પ્રમુખ સ્વામી મહારાજને નિરખે છે, ત્યારથી આજ સુધી એમને એવું શું દેખાય છે કે આજે પણ તેઓ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે આટલા આકર્ષાયેલા છે? મહંત સ્વામી એવા ડોક્ટર સ્વામી છે જેમણે પહેલી વખત યોગીજી મહારાજને ના પાડી દીધેલી કે મને બીજી વખત તિલક ચાંદલો કરવાનો તમે આગ્રહ નહીં કરતા. યોગીજી મહારાજ એમને સાધુ થવાનું કહ્યું ત્યારે એમ કહી દીધેલું, તમે હવે મને બીજી વખત સાધુ થવાની વાત કરશો, હું તમારી પાસે નહીં આવું. એવા સ્પષ્ટ વક્તા પણ એ ડોક્ટર સ્વામી સાધુ પણ થઈ ગયા અને યોગીજી મહારાજના હસ્તે દીક્ષિત થયેલા ડોક્ટર સ્વામી આજે 40 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અનન્ય ભાવથી એવા ને એવા આકર્ષાયેલા છે. એવું એમણે પ્રમુખ સ્વામી મહારાજમાં શું જોયું? આવો પ્રશ્ન ત્યાગ વલ્લભ સ્વામી માટે પણ થાય, આવો પ્રશ્ન કોઠારી સ્વામી માટે પણ થાય, આવો પ્રશ્ન ઈશ્વરચરણ સ્વામી માટે પણ થાય, આવો પ્રશ્ન વિવેક સાગર સ્વામી માટે પણ થાય અને હજારો હરિભક્તો માટે થાય. સ્વાભાવિક છે, આ તો બધા એક પરંપરાને અનુસરનારા છે. ઓ યોગીજી મહારાજ અને યોગી મહારાજ પછી પ્રમુખ સ્વામી મહારાજ, એટલે અનુસરવાનું. કોઈ જવાબ આપી દે આપણા વતી બારોબાર, તમે કેમ પ્રમુખ સ્વામી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા? તો
કોઈ બારોબાર લોજિકથી જવાબ આપો હોય તો એમાં આપી દે, ભાઈ આ તો એક સંપ્રદાયની પરંપરા છે. પેલા યોગીજી મહારાજ હતા, યોગી મહારાજ સામે પ્રમુખ સ્વામી મહારાજ એટલે આપોઆપ ગુરુ થઈ ગયા, આપોઆપ ગુરુ તરીકે સ્વીકાર લીધા અને ગાડું ચાલ્યું. એવું છે? ક્યારેક મનમાં એમ સવાલ થાય છે, આ તો બધા સંપ્રદાયના સંતો છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં વર્ષોથી સાધુતાની આરાધના કરનારા વિરલ સંતો છે, તો એ તો દાખલા તરીકે અનુસર્યા. પણ ચિદાનંદ સરસ્વતી, ચિદાનંદ સ્વામી દિવ્ય જીવન સંઘના અધ્યક્ષ, કે જેઓ ક્યારેય સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા નહીં અને જીવનના છેલ્લા અંત સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી બન્યા નહોતા, પણ એમને જાહેરમાં એમ કહેવાનું મન થયું, જાહેરમાં એમ કહેવાનું મન થયું કે આ પૃથ્વી ઉપર જો ભગવાનનું સ્વરૂપ જોવું હોય તો આ પ્રમુખ સ્વામી મહારાજ જોઈ લો. એમને એમ કહેવાની ઈચ્છા થઈ કે તમારે વકીલ કોર્ટ, કાળો કોર્ટ જોને તમને વકીલની યાદ આવે, કે તમે સ્ટેથોસ્કોપ જો ને તમને ડોક્ટરની યાદ આવે, એમ પ્રમુખ સ્વામી મહારાજને જુઓ અને સાક્ષાત ભગવાનની યાદ આવે. એવું એમને એમાં શું લાગ્યું? એક જ વખતની મુલાકાત હો ભાઈ. સ્વામી આત્માનંદજી, રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ રાયપુર ખાતેના સ્વામી આત્માનંદજી એક પ્રકાંડ વિદ્વાન સંત છે. થોડા સમય પહેલા એમનો અક્ષરવાસ પણ થયો છે. પણ એમને એવું શું લાગ્યું કે એમણે એમ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ એ દુનિયાની એક વિરલ વિભૂતિ છે. પ્રમુખ સ્વામી મહારાજ આમના જેવા સંત મેં આ ભારત પર ક્યારેય અત્યારે વર્તમાન સમયમાં ક્યારે મેં નિરખ્યા નથી. એવા એક વિરલ સંત છે. એવું એમને કેમ કહેવાની ઈચ્છા થઈ? ચાલો સ્વામી આત્માનંદ કે સ્વામી ચિદાનંદજી કે સ્વામી સત્યમિત્રાનંદજી કે ઘણા બધા એવા મહાન સંતો ભારતના પ્રમુખ સ્વામી મહારાજના ગુણગાન ગાય છે. આપણે કદાચ એમ માની લઈએ આ તો બધા હિન્દુ છે, આ તો બધા મહાત્માઓ છે, અને મહાત્માઓ હંમેશા બીજા મહાત્માને આદર આપે અને આદરપૂર્વક એમણે એમ કહ્યું હોય. પણ મને બિલ ક્લિન્ટન યાદ આવે છે, અમેરિકન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન, જે માણસ ક્યારેય ભગવા કપડાને મળ્યો નથી. ભગવું કપડું શા માટે, ભગવું કપડું કેવું હોય એની જેને કોઈ ખબર પણ નથી. આ તો જાણે કોઈ ફેશન પરેડ માટે કપડા પહેર્યા હોય એવું એને લાગે. ફ્રેન્ચ ડિઝાઇનર, ઇટાલિયન ડિઝાઇનર એવા જાત જાતના કપડા બનાવી આપે, લોકો પહેરે, એમ ડિઝાઇનર વેર લાગે. એને માટે ભગવા કપડાનું કોઈ મહત્વ નથી. એવા બિલ ક્લિન્ટન પ્રમુખ સ્વામી મહારાજના દર્શને ગાંધીનગર અક્ષરધામમાં જ્યારે આવ્યા અને અક્ષરધામના પગથિયા ઉતરતા હતા ત્યારે એમણે સાથેના જે કોઈ એમની સાથે ચાલતા હતા એ સૌને સંબોધીને કહેવા માંડ્યું. અને એમની આજુબાજુ એફબીઆઈના અધિકારીઓ ઉભા હતા. એફબીઆઈ એ અધિકારીઓને સંભળાય તે રીતે મોટે મોટેથી બોલવા લાગ્યા. એમની સામે એમની સાથે આવેલા એક મહાનુભાવનું ડેલિગેશન હતું. એ ડેલિગેશનને સંબોધીને કહેવા લાગ્યા કે યુ નો, when first time I met Pramukh Swami in Miami in 2000, I saw his eyes. હું પહેલી વખત પ્રમુખ સ્વામી મહારાજને 2000ની સાલમાં માયામી ખાતે મળ્યો ત્યારે મેં એમની આંખો જોઈ. And I felt, and same thing I am feeling today. તે દિવસે મને જે અનુભવ થયો એ દિવસે મને આજે અનુભવ થાય છે. એમણે કહ્યું પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં જે નિર્મળતા અને પવિત્રતા છે, આવી નિર્મળતા મેં આખી દુનિયામાં ક્યાંય જોઈ નથી. I have met many people in the world. હું દુનિયામાં અનેક માણસોને મળ્યો છું. અને સ્વાભાવિક છે બિલ ક્લિન્ટન કયા લેવલના માણસોને મળતા હોય, અમેરિકન પ્રેસિડેન્ટ કયા માણસોને કયા લેવલના માણસો સાથે મુલાકાત કરતા હોય. I met many people in the world. હું દુનિયામાં અનેક માણસોને મળ્યો છું, પણ પ્રમુખ સ્વામી મહારાજ જે પ્રકારે એક નિર્મળતા રાખી રહ્યા છે આવી વ્યક્તિ મેં દુનિયામાં ક્યાંય જોઈ નથી. એમને શું અનુભવ થયો? શા માટે એમને આવી બોલવાની ઈચ્છા જાગી? ફરીથી યાદ રાખીએ, બિલ ક્લિન્ટન હિન્દુ નથી, એ તો ચુસ્ત ખ્રિસ્તી છે. ચાલો ખ્રિસ્તી એટલે થોડોક તો આસ્તિક કહેવાય, થોડોક તો ભગવાનમાં માનનારો કહેવાય. ભગવાનમાં ન માનનારો માણસ જે એમ કે છે કે
કર્મ એ જ ધર્મ, કર્મ એ જ આપણું જીવનનું લક્ષ્ય, કર્મ એ જ સિદ્ધિ, કર્મ એ જ મોક્ષ, કર્મ એ જ ઉપાસના, કર્મ એ જ ભક્તિ. આ સિવાય કઈ છે જ નહીં. કોઈ ભગવાન નથી, કોઈ ગુરુ નથી, કોઈ ધર્મ નથી, કોઈ શાસ્ત્ર નથી, કશું નથી જેના જીવનમાં એવો માણસ પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં એક વખત આવે છે ને પહેલી વખત આવે છે. ડોક્ટર સુબ્રમણ્યમ, ડોક્ટર V.A. સુબ્રમણ્યમ, સાઉથ ઇન્ડિયન માણસ. એમણે પોતાની મહેનતના બળ ઉપર, પોતાની શક્તિના બળ ઉપર, પોતાના બુદ્ધિના બળ ઉપર સતત પ્રગતિ કરી અને પ્રગતિ કરતા 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 એ જગ્યાએ પહોંચ્યા કે અમેરિકામાં દુનિયાના ટોપ 10 હાર્ટ સર્જનના નામ લેવાના હોય તો એમાં ડોક્ટર V.A. સુબ્રમણ્યમનું નામ આવે. એ જગ્યાએ પહોંચ્યા કે એક જીવ હોસ્પિટલ, 5000 ડોક્ટર, નર્સ, પેરામેડિકલનો સ્ટાફ. તમે વિચાર કરો 5000 નો સ્ટાફ એટલે શું કહેવાય. એવી મોટી હોસ્પિટલ, એના જે ડાયરેક્ટર, એના જે પ્રેસિડેન્ટ, એના માલિક, આ તો યહૂદી હોસ્પિટલ, એ બધા ડોક્ટર સુબ્રમણ્યમ પ્રત્યે અતિ આદર, અતિ ભાવપૂર્વક જુએ. આ માણસને કારણે ન્યુયોર્કમાં, મેનહેટનમાં અમારી આટલી મોટી હોસ્પિટલ આજે ચાલે છે. ડોક્ટર V.A. સુબ્રમણ્યમ એ અમારી હોસ્પિટલનો મુખ્ય આધાર છે, માને. અને આ તો યહૂદીઓ, અને યહૂદીઓ જેટલા કટ્ટર કદાચ દુનિયામાં બીજી કોઈ કોમના કે બીજા કોઈ ધર્મના લોકો નથી. એવા લોકોના મુખ્ય આ ચેરિટેબલ ટ્રસ્ટના આ હોસ્પિટલ કાર્યમાં આ V.A. સુબ્રમણ્યમ સર્વે સર્વા થયા. એ લોકોને આશ્ચર્ય થયું. સભા છે, જાહેર સભા છે, 5-7 હજાર લોકો છે. વેસ્ટચેસ્ટર કાઉન્ટીના હોલમાં હકડેઠઠ લોકો ભરાઈને બેઠા છે. અને તારીખ 6 સપ્ટેમ્બર 1998 નો દિવસ છે. સ્ટેજ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ મધ્યમાં બિરાજમાન છે. આ બાજુ 8 ખુરશીઓ છે, આ બાજુ 8 ખુરશીઓ છે. આ બાજુની 8 ખુરશીઓમાં અમેરિકાના ધુરંધર ડોક્ટરો બેઠા છે. આ બાજુની 8 ખુરશીઓમાંથી 6 ખુરશીઓમાં બીજા 6 ધુરંધર ડોક્ટરો બેઠા છે, જેની નામના આખા અમેરિકામાં વ્યાપ્ત છે. અને બાકીની 2 ખુરશીઓમાં જે 2 જણા બેઠા છે, એક ડોક્ટર ફિલિપ રોઝનથોલ, જે આ લેનોક્સિલ હોસ્પિટલ, જે અમેરિકાની વિખ્યાત હોસ્પિટલ કહેવાય, એનો વાઇસ પ્રેસિડેન્ટ છે. અને બાજુમાં ડોક્ટર K.C. પટેલ બેઠા છે, એક ખુરશી એમની છે. આટલા લોકો બેઠા છે. અને આવો દબદબા ભરેલો સમારંભ ભાગ્યે જ ક્યાંય યોજાતો હશે, એવો દબદબાભર સમારંભ છે. એનાઉન્સર નામ ડિક્લેર કરે છે કે ટુડે વી વિલ લાઇક ટુ ફેલિસિટેટ ડોક્ટર V.A. સુબ્રમણ્યમ, પ્લીઝ કમ ઓન ધ ડાયસ. જે એનાઉન્સર છે એ રિક્વેસ્ટ કરે છે અને ડોક્ટર V.A. સુબ્રમણ્યમ એની ખુરશી ઉપરથી ઊભા થાય છે. સ્ટેન્ડિંગ ઓવેશન મળે છે, પબ્લિક ઊભી થઈ જાય છે. શા માટે? કારણ આ એ ડોક્ટર V.A. સુબ્રમણ્યમ છે જેને પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરી છે, ઓપન હાર્ટ સર્જરી કરી છે. આ એ ડોક્ટર V.A. સુબ્રમણ્યમ છે જેને પ્રમુખ સ્વામી મહારાજ કટોકટીની, સ્વાસ્થ્યની કટોકટીમાંથી પસાર થતા હતા ત્યારે ઇમરજન્સીમાં સર્જરી આપીને પ્રમુખ સ્વામી મહારાજની ભવ્ય દિવ્ય અલૌકિક સેવા કરી છે, જેના માટે સમસ્ત BAPS સ્વામિનારાયણ સંસ્થાના લાખો હરિભક્તો અને વિશ્વના અનેક મુમુક્ષો ડોક્ટર V.A. સુબ્રમણ્યમના કાયમ માટે આભારી છે. આવા આભારના ભાવ સાથે આખું ઓડિયન્સ ઊભું થઈ ગયું છે. પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં એક કળશ છે. કળશ ડોક્ટર V.A. સુબ્રમણ્યમને સ્મૃતિ ભેટ રૂપે આપવાનો છે. એ હાથમાં કળશ લઈને તૈયાર બેઠા છે. બધાને હતું સુટેડ એન્ડ બુટેડ. ડોક્ટર સુબ્રમણ્યમ પ્રમુખ સ્વામી મહારાજ પાસે હમણાં જશે અને આ કળશ ગ્રહણ કરશે ને આપણે તાળીઓના ગડગડાટ સાથે આખો હોલ ગુંજાવી દઈશું. સુબ્રમણ્યમ સાહેબ ઉભા થયા અને સૌના આશ્ચર્ય વચ્ચે આ બાજુ 8 ડોક્ટરો બેઠા, એમાં કેટલાય ધોળિયાતા ડોક્ટર જોન મેકકેબ, જે બહુ જ મોટો હાર્ટ સર્જન એ પણ છે, ડોક્ટર જોન મેકકેબ જેવા ધુરંધરો આ બાજુ પણ બેઠા હતા. અને આ ડોક્ટર સુબ્રમણ્યમ જાહેરમાં સ્ટેજ ઉપર
પ્રમુખ સ્વામી મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. અરે આ માણસ જેને આજ સુધીમાં કોઈ ધર્મ, કોઈ ધર્મ ગ્રંથ, કોઈ ધર્મ સ્થાન, કોઈ ધર્મ પુરુષ કોઈની હારે લેવા દેવા નથી રાખી, એ આ શું કરે છે? અરે પેલા લોકો તો ધોળિયાઓ, એને તો આ દંડવત પ્રણામ જિંદગીમાં જોયેલા નહીં ભાઈ. અને આ સ્ટેજ ઉપર જાહેરમાં પોતાના કોટ અને થ્રી પીસ શૂટ ને બધાની પરવા કરે છે, નીચે ફર્શ ઉપર દંડવત કરવા લાગી પડ્યા. વોટ હેપન ટુ ધીસ ગાય? આને શું થઈ ગયું? પ્રમુખ સાહેબ મહારાજના ચરણમાં પગે લાગે છે. સ્વામી એમના આસન ઉપરથી ઊભા થઈ જાય છે, એમને કળશ આપે છે, સુબ્રમણ્યમ પ્રમુખ સાહેબ મહારાજના ચરણનો સ્પર્શ કરે છે. પછી એ થોડુંક ટૂંકું પ્રવચન આપે છે. પ્રવચન પતિને નીચે ઉતરે છે ત્યારે એની સેક્રેટરી, એક લેડી સેક્રેટરી હતી, એને બોલાવે છે અને બોલાવીને કહે છે કે ટુડે ઇઝ ધ ડે વિચ હેઝ ચેન્જ્ડ માય લાઈફ. મારી જિંદગી બદલનારો આજનો દિવસ છે. આજે હું તને એક નાની સૂચના આપું છું. પ્લીઝ કીપ ઇટ ફોર એવર. કાયમ માટે સાચવી રાખજે. એક મૂર્તિ આપે છે, ફોટોગ્રાફ આપે છે. એક બાજુ હરિકૃષ્ણ મહારાજ છે, બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ છે. ફોટો એની સેક્રેટરીને આપીને કહે છે, આજ સુધી મારી ઓફિસમાં કોઈ મહાત્મા, કોઈ ધર્માત્મા, કોઈ સાધુ બાવા, કોઈ ભગવાન, કોઈ દેવતા, કોઈ મૂર્તિ કશાનો ફોટો રાખતો નથી, તને ખબર છે. પણ આજ પછી મારી ઓફિસમાં મારા ટેબલની સામે આ ફોટોગ્રાફ કાયમ રાખવાનો, અને તારે ધ્યાન રાખવાનું કોઈ દિવસ આ ફોટો મારી નજર સામેથી દૂર થાય ને મારી ઓફિસમાંથી જાય નહીં. આ હરિકૃષ્ણ મહારાજ છે અને આ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ આજથી મારા ગુરુ છે ને આ મારા ભગવાન છે, ત્યાં રાખવાના. શું થયું ડોક્ટર વી.એસ. સુબ્રમણ્યમને? કેવી રીતે આ આમૂલ પરિવર્તન આવ્યું એમને? પ્રમુખ સ્વામી મહારાજમાં શું દેખાયું? શું? અમે બહેરીન ગયા હતા. બહેરીનમાં અમે જ્યારે એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે અમારી સાથે જે હરિભક્તો હતા, જે અમને લેવા માટે આવ્યા હતા, એમણે કહ્યું કે સ્વામી, આ ઇસ્લામિક કન્ટ્રી છે, મુસ્લિમ દેશ છે, એટલે અહીંયા આપણે જાહેરમાં જયનાદ ન બોલાવી શકીએ, જાહેરમાં આપણે કીર્તન ન કરી શકીએ. હા, આપણા ઓરડાની અંદર આપણે કંઈક કરીએ, પણ આ તો ઇસ્લામિક દેશ છે, ચુસ્ત રૂઢિચુસ્ત કન્ટ્રી છે, અને સાઉદી અરેબિયા બરાબર નજીક છે, અને એ સાઉદી અરેબિયા તો અતિ 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 ચુસ્ત ઇસ્લામિક કન્ટ્રી છે, એટલે અહીંયા કઈ થાય તો સાઉદી અરેબિયાની ધોંસ આવી જાય. એટલે આવી અમારી અહીંની પરિસ્થિતિ છે. અમને એમ થયું કે આવી પરિસ્થિતિમાં હરિભક્તો ભક્તિ કરે છે, ઉપાસના કરે છે, બહુ ધન્ય છે. અમે બહેરીનમાં રોકાયા દરમિયાન અમને કહ્યું કે સ્વામી, એક પધરામણી આવવાનું છે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સાથે હતા, પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી અને અન્ય સંતો સાથે હતા. અમે પધરામણી ગયા. આ એક ચુસ્ત ઇસ્લામિક કન્ટ્રીમાં અમે જેમને ત્યાં પધરામણી ગયા, પણ ચુસ્ત ઇસ્લામી માણસ, 5 ટાઈમ નમાઝ પઢનારો માણસ, અને એ માણસ એ ચુસ્ત ઇસ્લામ અને કુરાનના આદેશને અનુસરનારી વ્યક્તિ, ઇંગ્લેન્ડમાંથી FRCS થયેલો માણસ, એમની પત્ની FRCS થયેલી પત્ની, એમની હોસ્પિટલ ઇન્ટરનેશનલ હોસ્પિટલ ઓફ બહારીનની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોસ્પિટલ. હું ન્યુયોર્કની લેનોક્સ હોસ્પિટલમાં પણ પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે દાખલ કર્યા ત્યારે ત્યાં સેવાની તક મળી, તે જોયેલું, એનું એડમિનિસ્ટ્રેશન જોયેલું. પણ મેં આ ઇન્ટરનેશનલ હોસ્પિટલ ઓફ બહારીનું એડમિનિસ્ટ્રેશન જોયું. ઇટ ઇઝ પેપરલેસ એડમિનિસ્ટ્રેશન. એક માણસે લોહીનો તપાસ કરવા માટે એક સેમ્પલ આપ્યું હોય એટલે છેકથી છેક સુધી ક્યાંય કાગળિયું વચ્ચે આવે નહીં. એ જે ડોક્ટરને તપાસવાનું હોય એ ડોક્ટરના ટેબલ ઉપર, એમના કમ્પ્યુટરના મોનિટર ઉપર પહોંચી જાય કે તમારે ત્યાં 9મો પેશન્ટ આવવાનો છે, એનો બ્લડ રિપોર્ટ આ છે, અને તમારે ત્યાં 24મો જે પેશન્ટ આવવાનો છે એનો યુરિન રિપોર્ટ આ છે. એ ડાયરેક્ટ પહોંચી જાય. કોઈ જગ્યાએ કાગળની કેસ કઢાવવાનો નહીં, કઈ પ્રવૃત્તિ નહીં. આશ્ચર્ય લાગ્યું. મોસ્ટ હાઈ ફાઈ હોસ્પિટલ જોઈ. કદાચ પૂજ્ય મહંત સ્વામી ત્યાં પધાર્યા હશે. બહુ એડવાન્સ હોસ્પિટલ છે. આનંદ થયો. એના સર્વે સર્વા એના માલિક, એને ત્યાં અમે પધરામણી આવ્યા હતા.
નામ ડોક્ટર ફૈઝલ અબ્દુલ ઝીરા. અમે ત્યાં પહોંચ્યા. એમની ઓફિસ આ સ્ટેજ કરતા લગભગ બમણી સાઈઝની એમની ઓફિસ. અમે એમાં એક ખૂણે સોફા બધા પડ્યા હતા, ત્યાં અમે બેઠા. અમે પૂછ્યું, ડોક્ટર સાહેબ ક્યાં છે? તો કહે છે કે ડોક્ટર સાહેબ તો અત્યારે હજુ એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે, એમાં બેઠા છે, તમે બેસો, હમણાં આવશે. અમારી સાથે એ જ હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર પ્રફુલભાઈ વૈદ્ય હતા, એ પણ મારા ખ્યાલથી રાજકોટ સાથે સંકળાયેલા છે. અમે ત્યાં બેઠા, ખૂણામાં બેઠા, રાહ જોતા હતા. અમારી સાથે એક સરદાર જસબીરસિંહ પણ હતા. એટલે સરદારજી હતા, થોડા જોક્સ કહેતા હતા, અને સરદારજીઓ જોક્સ સરદારજીના સારી રીતે કહી શકે. વધારે આનંદ, અમે તો ખાલી ઓફિસ હતી, કોઈ હતું નહીં, અને આનંદ કિલ્લોલ કરતા હતા. એમાં અચાનક બારણું ખુલ્યું, ધડાંગ કરતું બારણું ખુલ્યું, અને સ્પીડ સાથે ડોક્ટર ઝીરા એન્ટર થયા, અને એની સાથે કોઈકનો હાથ પકડી લેતા આવ્યા, કમ કમ કમ, આઈ વિલ ઇન્ટ્રોડ્યુસ માય સાયન્સ. એટલે અમે તો ચોંકી ગયા. આ ડોક્ટર ઝીરા આવ્યા. અમે આખી હોસ્પિટલનું મેનેજમેન્ટ જોતા જોતા આવ્યા હતા, અને હોસ્પિટલનો પ્રભાવ જોતા જોતા આવ્યા હતા. બેરીનમાં ઘણા બધા લોકો મળ્યા, એની વાત સાંભળતા આવ્યા હતા. બેરીનના કિંગ ને સાઉદી અરેબિયાના કિંગ ને મોટા મોટા બધા મિનિસ્ટર્સ ને બધાના પેશન્ટ હોય ને આ બધી વાતો સાંભળતા આવ્યા હતા. એટલે ઊભા થઈ ગયા, ખુરશી ઉપર સોફા ઉપર બેઠા હતા, ઊભા થઈ ગયા. આવ્યા, વેઇટ 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 સ્વામીજી, વેઇટ વેઇટ, હું આરે તમને એક ખાસ ઓળખાણ કરાવી છે. આ ડોક્ટર ખાલિદ, હવે કોઈ બીજા કોઈ મુસ્લિમ માણસ છે. એમને વાત કરી, ઈરાનમાં, તેહરાનમાં, ઈરાનમાં આયાતોલા ખોમેનીના આ ડોક્ટર. ઓ બાપા રે, આંખો પોળી થઈ ગયા. આયાતોલા ખોમેની એટલે ચુસ્તમાં ચુસ્ત મુસ્લિમ. ચુસ્ત શબ્દ કરતા કટ્ટર શબ્દ વાપરવો જોઈએ, કટ્ટરમાં કટ્ટર મુસ્લિમ. અને એના ડોક્ટર. પછી એમને વાત કરી, આ ડોક્ટર ખાલિદ એ ઇંગ્લેન્ડમાં મને ભણાવતા હતા, અને ઇંગ્લેન્ડમાં એ FRCS માં પ્રોફેસર હતા, હું એની નીચે ભણેલો. અને આફ્ટર 30 years, હું 30 વર્ષ પછી એમની જિંદગીમાં પહેલી વખત મળું છું. પછી અમને એમ લાગ્યું કે હવે આ તો ભાઈ મુસલમાન છે, આ ચુસ્ત મુસલમાન દેશ છે, આપણે જે કંઈ ભૂલ થઈ જાય તો અચાનક આ લોકો આપણને કાઢી મૂકે, જાઓ અમારા દેશમાંથી નીકળી જાઓ. તો આપણને હેરાનગતિ કરે, અરે કાઢી મૂકે તો કાંઈ વાંધો નહીં, પણ અમને એક ઇસ્લામિક કન્ટ્રીમાં એમ કહેવામાં આવ્યું હતું કે તમને જેલ થશે. છે આડાવડા થયા. તો આડાવડા એટલે શું કરવાનું, તમે બહાર જઈને જ બોલાવો એટલામાં. એવું અમને એક જગ્યાએ કહેવામાં આવ્યું, અબુધાબીમાં કહેવામાં આવ્યું હતું. એટલે અમે તો આ ભાઈની જરા ઓળખાણ આપી, એટલે જરા ચોંક્યા કે આ ભાઈ પાછા ઈરાન તો બધી વધારે ઇસ્લામિક જનૂન વાળું. પછી ડોક્ટર ફૈઝલ ઝીરા એમ કહેવા લાગ્યા, નાઉ આઈ વિલ ઇન્ટ્રોડ્યુસ ધીઝ પીપલ. એટલે હવે હું આ લોકો જે બધા છે ને ભગવા કપડાવાળા, તમને પરિચય આપો, સાંભળ હે ખાલિદ, સાંભળ. એમ કે કહેવા લાગ્યા, ધીઝ આર માય સેન્ટ્સ, આ મારા સંતો છે. એટલે અમારી ચોટલી ઊંચી થઈ ગઈ. અરે આને, આ મુસલમાન માણસ, 5 ટાઈમ નમાજ પડનારો માણસ, આપણને મૌલવી બનાવી દીધા કે શું? આ 5 ટાઈમ નમાજ કે ધીઝ આર માય સેન્ટ્સ. પછી એને શરૂઆત કરી, માય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ. એ જે બોલતા હતા, ફોર્સથી બોલતા હતા, આમ ઉત્સાહથી બોલતા, માય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, હી ઇઝ ધ વન, હી ઇઝ ધ યુનિક પર્સનાલિટી ઇન ધ વર્લ્ડ, અવર નો મુલ્લા કેન મેચ હિઝ પર્સનાલિટી. ચોંકી ગયો. અરે આ શું બોલે છે? પ્રમુખ સ્વામી મહારાજ જેવો દુનિયામાં મેં કોઈ વ્યક્તિ જોઈ નથી, આપણા કોઈ મુલ્લા એની તોલે આવી શકે નહીં. મને આશ્ચર્ય થયું કે આ મુસ્લિમ વ્યક્તિ બોલે છે. એણે કહ્યું કે સી, હી ઇઝ અ ફરિશ્તા, એ સાક્ષાત દિવ્ય ફરિશ્તા છે. એન્ડ યુ મસ્ટ ગો ટુ સ્વામિનારાયણ અક્ષરધામ એટ દિલ્હી. એમ પેલાને કહેવા લાગ્યા, તારે દિલ્હી જવું જોઈએ. પછી એમણે જે કહ્યું વાક્ય, એ તો મને ઉબકો આવી ગયો, મરી ગયા, એસિડિટી થઈ ગયા. હવે આ બોલે છે. એણે કીધું કે નો મસ્જિદ ઇન ધ વર્લ્ડ કેન મેચ સ્વામિનારાયણ અક્ષરધામ. એ બોલ્યા. આ તો ડોક્ટર ફૈઝલ ઝીરા પેલાને સમજાવતા હતા કે તું જો કેવું અક્ષરધામ બન્યું છે. એન્ડ આઈ ફેલ્ટ કે પ્રમુખ સ્વામી મહારાજ કોઈ ડિવાઇન છે. આટલું બોલ્યા ત્યાં સુધી તો અમને અપચો થઈ ગયો હતો કે આ ભાઈ જે બોલી રહ્યા છે, એક ઇસ્લામિક દેશમાં કોઈ ઇસ્લામનું ખંડન થાય એવું કોઈને લાગે એમ આ ભાઈ બોલી રહ્યા છે. અમને જરા બહુ આંચકો લાગ્યો. પણ એમણે ઓલા ડોક્ટર ખાલિદ હતા, એમને કહ્યું કે કમ યુ સી ઇન માય ઓફિસ, આ મારી ઓફિસમાં તું જોઈ લે, ચાલ. એમની ઓફિસ બહુ જ મોટી હતી. હમણાં મેં વર્ણન કર્યું તેમ આના કરતા લગભગ ડબલ થાય પહોળાઈમાં અને લંબાઈમાં લગભગ આટલી એવી એમની ઓફિસ.
એમાં ચારે બાજુ આવા સરસ મજાના શોકેસીસ હતા. શોકેસીસમાં એમને જેટલા મેડલ મળ્યા હતા એ મેડલ ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા. સર્ટિફિકેટ્સ ડિસ્પ્લે કર્યા હતા. મોટા મોટા એના સન્માન પત્રો ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા. લાઇબ્રેરીથી સરસ મજાની સર્જિકલ જે FRCS કરતી વખતે બધી બુક્સ હશે એ બધી રાખી મૂકેલી બુક્સ હતી. આ બાજુ એમના પોતાના શોખના સાધન ગિટાર, એ ગિટારિસ્ટ સારા ગિટાર, 4-5 ગિટારો રાખેલી, વાયલિનો રાખેલા. અને આવો ઓરડો, અમે એમ થયું કે આ એ પોતાનો ઓરડો બતાવી રહ્યા છે. પછી એને કહે છે નો, હું તને શું બતાવું તો જો. એના પ્રોફેસરો 30 વર્ષ પહેલા લંડનની રોયલ કોલેજ ઓફ મેડિસિનમાં એની નીચે ભણેલો માણસ, એ એના પ્રોફેસરને આટલા ચુસ્ત મુસ્લિમ એમ કે છે, આ મારી આખી ઓફિસમાં you will not see any photograph except only one is પ્રમુખ સ્વામી મહારાજ, my guru. એમ કે ટેબલ પાસે લઈ ગયો અને અમને લોકો ઉભા કર્યા, કમ સી કમ. અને ત્યાં લઈ ગયા. એમના ટેબલ ઉપર પ્રમુખ સ્વામીનો આટલો મોટો ફોટો હતો. હું દરરોજ સવારે નમાજ પડતી વખતે આમના દર્શન કરું છું. શું છે એમને શું લાગ્યું પ્રમુખ સ્વામી મહારાજમાં કે આટલા બધા આકર્ષાયા? એમને એવું શું લાગ્યું પ્રમુખ સ્વામી મહારાજમાં કે એક સમય પોતે જે ધર્મને અનુસરી રહ્યા છે એ ધર્મ કરતા પણ પ્રમુખ સ્વામી મહારાજમાં વધારે એમને આકર્ષણ જાગ્યું. હા, એમને ઇસ્લામનો ત્યાગ નથી કર્યો, પણ તેમ છતાં એમને એમ લાગ્યું હું જે નમાજ પઢું છું, જે પરમાત્માની હું જે પરમાત્માની આરાધના કરું છું, એ પરમાત્મા મને આવા સ્વરૂપે પ્રાપ્ત થઈ ગયા છે. એમને શું લાગ્યું? કેમ એવું લાગ્યું? શા માટે લાગ્યું? આવા હજારો પ્રસંગો છે. પણ જ્યારે આ બધા પ્રસંગોનો સરવાળો કરીએ છીએ ત્યારે રોમાંચ થઈ જાય છે. સ્વામિનારાયણ અક્ષરધામમાં ઇજિપ્તથી એક મુસલમાન આવે છે, મૌસીર ઇમામ. અક્ષરધામના દર્શન કરે છે. અક્ષરધામના દર્શન કરતા એટલો બધો ભાવ વિભોર થઈ જાય છે. એમને આત્મસ્વરૂપ સ્વામીને તાત્કાલિક મળીને પૂછ્યું, આઈ વોન્ટ ટુ સી ધ પર્સન હુ હેઝ બિલ્ડ ધ અક્ષરધામ. આ અક્ષરધામ જેને બાંધ્યું છે ને મારે મળવું છે. હુ ઇઝ હી? આ તો અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામનું આ સર્જન કર્યું છે. એ મૌસીર ઇમામ કે છે, તમે એને જે નામ આપતા હો તે, હું તો એમ કહું છું કે આ ભગવાને જ બાંધ્યું છે. એમ કહીને કે છે મારે એમના દર્શન કરવા છે. એ ક્યાં હોય? બધાએ કહ્યું, ઓ બાપા રે, આ દિલ્હી એ હિન્દુસ્તાનનો આ બાજુનો છેડો અને પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે સારંગપુરમાં છે, એ હિન્દુસ્તાનનો પેલી બાજુનો પશ્ચિમ ખૂણાનો છેડો છે. ત્યાં જવું પડે તમારે. હું ત્યાં જવા તૈયાર છું. અને મૌસીર ઇમામ જે અક્ષરધામમાં ખાલી બાય ફ્લુક એ તો ત્યાં વિઝિટ માટે આવેલા, એ કઈ સ્પેશિયલ ઇજિપ્તથી અક્ષરધામ જોવા માટે નહોતા આવેલા. એ તો એમને બાય ફ્લુક, એટલે કે આમ પસાર થતા ચાલો અહીં દિલ્હી આવ્યા છીએ તો અક્ષરધામ જોઈ લે, એવી રીતે આવેલા. એ માણસ એના બધા કાર્યક્રમ પડતા મૂકી એ ફ્લાઇટમાં અમદાવાદ આવ્યા. અમદાવાદથી ગાડીની વ્યવસ્થા કરીને સારંગપુર પહોંચ્યા અને સારંગપુરમાં રાત્રે ઉતારો લીધો. સવારના પોરમાં પ્રમુખ સ્વામી પૂજા કરે ત્યારે આગળ પહેલી જ લાઈનમાં એ ભાઈ ત્યાં બેઠા. પ્રમુખ સ્વામી મહારાજની પૂજા ચાલે છે. એક અક્ષર પ્રમુખ સ્વામી મહારાજ બોલતા નથી. માળા ફેરવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરતા નથી. એ ક્યાંય કોઈની સામે નજર પણ મેળવતા નથી. એ તો એમની મૂર્તિમાં માળા ફેરવતા ફેરવતા લીન થઈને પૂજા કરી રહ્યા છે. પણ સામે આ મૌસીર ઇમામ જે નીચે બેઠો છે, શું થયું એને? એની આંખમાંથી આંસુની ધારા ચાલવા લાગી. એને એટલી બધી આંખમાંથી આંસુની ધારા ચાલી કે પોતે રોકી શક્યો નહીં. અને એને એમ લાગ્યું કે મારી જિંદગી સફળ થઈ ગઈ. પ્રમુખ સ્વામી મહારાજને રૂબરૂ મળવું છે. મળવા ગયા. એને ઘણી બધી લાંબી વાતો કરી, પણ એને બાપાને એક વાત કરી કે સ્વામી, આ જિંદગીમાં જે મળવું જોઈએ એ તમે મળ્યા એટલે મને મળી ગયું. હવે મારે બીજી જિંદગીમાં કાંઈ જોઈતું નથી. અને હવે હું ઇજિપ્ત પાછો જઈશ અને ઇજિપ્તમાં મારા 100 મિત્રો છે, એ 100 મિત્રોને હું કહીશ કે તમારે જોડાવવું હોય તો પ્રમુખ સ્વામી મહારાજમાં જોડાઈ જાઓ. ખરેખર અલૌકિક પુરુષ છે. શું થયું? એવું એને પ્રમુખ સ્વામી મહારાજમાં શું જોયું? આ બધા ભણેલા ગણેલા માણસો છે, વિશ્વના કોઈ ઊંચા પદ અને પ્રતિષ્ઠા પર પહોંચેલા માણસો છે. મેં એક પણ પોલિટિશિયનનું નામ જાણી જોઈને લીધું નથી, પણ એક વૈજ્ઞાનિકનું નામ લેવું છે. ડોક્ટર રઘુનાથ માશિલકર. ડોક્ટર રઘુનાથ માશિલકર ઇન્ડિયાના ટોપ 5 સાયન્ટિસ્ટોમાં સ્થાન ધરાવે છે. ડોક્ટર APJ અબ્દુલ કલામ,
ડોક્ટર વિજય ભટકર, એવા ટોપ 5 સાયન્ટિસ્ટોનું નામ બોલાય, એમાં ડોક્ટર રઘુનાથ માશિલકરનું નામ બોલાય. ડોક્ટર રઘુનાથ માશિલકર એ પુના સ્થિત બહુ જ મોટી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના ચેરપર્સન છે ને ભારતની અનેક મોટી વિજ્ઞાન અને ટેકનોલોજીની જવાબદારીઓ સંભાળે છે, આજે પણ સંભાળે છે. પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવ્યા ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત. પ્રમુખ સ્વામી મહારાજને પ્રથમ વખત મળતા ગદગદિત થઈ જાય છે. ઇન્ટ્રોડક્શન આપવામાં આવે છે કે સ્વામી આ ડોક્ટર રઘુનાથ માશેલકર. બાપા આગળ આપણા જેવા ઉત્સાહી ઇન્ટ્રોડક્શન આપે. બાપા આ કોણ છે રઘુનાથ માશેલકર, મહિમા સમજો. આ રઘુનાથ માશેલકર છે. આ માણસ નીચે 20,000 વિજ્ઞાનીઓ કામ કરે છે ઇન્ડિયામાં, 20,000 સાયન્ટિસ્ટ કામ કરે છે. અને આ માણસ એ અનેક માન અકરામ પદ પ્રતિષ્ઠા બધું પ્રાપ્ત કરીને બેઠા છે. રઘુનાથ માશિલકર બોલનારને અધવચ્ચે અટકાવીને કે છે કે સાંભળો સાંભળો, મારા એવોર્ડ અને મને જે કાંઈ મળ્યું છે બધા જ એવોર્ડ કરતા આજે પ્રમુખ સ્વામીના ચરણમાં મને બેસવા મળ્યું, મારા માટે સૌથી મોટો એવોર્ડ છે. આનાથી દુનિયામાં મોટો કોઈ એવોર્ડ ન હોય. અરે આ સાયન્ટિસ્ટ, એને કીધું મારા 20,000 સાયન્ટિસ્ટને હું આ વાત કહેવાનો છું. પછી એમણે કહ્યું સ્વામી આપ જ સાક્ષાત ભગવાન છો, આપ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ જ છો. શું થયું? પ્રમુખ સ્વામી મહારાજને ખાલી 5 મિનિટ માટે મળ્યા. ડોક્ટર વિજય ભટકર, સુપર કમ્પ્યુટરના જનક. 1989ની સાલમાં ઇન્ડિયાએ અમેરિકાને એમ કહ્યું કે તમે અમને સુપર કમ્પ્યુટરની ટેકનોલોજી આપો. અને અમેરિકાએ ત્યારે હિન્દુસ્તાનને ધડ દઈને ના પાડી દીધી કે અમે તમને સુપર કમ્પ્યુટર નહીં આપીએ. તમને સુપર કમ્પ્યુટર આપીએ તો તમે એટોમિક રિએક્શનમાં તેનો ઉપયોગ કરો, એટોમિક બોમ્બ બનાવવામાં તેનો ઉપયોગ કરો. નો યુ આર નોટ એલિજિબલ ટુ હેવ સુપર કમ્પ્યુટર. તમને સુપર કમ્પ્યુટર નહીં આપીએ. ઇન્ડિયા બિચારું શિયાવિયા થઈ ગયું. અરે રે, આપણી પાસે સુપર કમ્પ્યુટર નથી. એ વખતે આ ડોક્ટર વિજય ભટકર એમણે ઇન્ડિયન ગવર્મેન્ટમાં પ્રાઇમ મિનિસ્ટરને લખીને એક કાગળ મોકલ્યો. એમણે કહ્યું કે અમેરિકા આપણને સુપર કમ્પ્યુટર ન આપે તો તમે ચિંતા ન કરો, હું ઇન્ડિયામાં જીવું છું, બેઠો છું, હું સુપર કમ્પ્યુટર તમને બનાવી દઉં. કોણ જાણે કેમ તે વખતે આ પ્રાઇમ મિનિસ્ટરના મનમાં ભગવાન વસ્યા અને વિજય ભટકર એક સારી વ્યક્તિ તરીકે પ્રચલિત હતા. કઈ વાંધો નહીં, આ માણસે સુપર કમ્પ્યુટર બનાવવા આપો. અને એ માણસે માત્ર 3 વર્ષમાં 1992માં ઇન્ડિયાને સુપર કમ્પ્યુટર આપી દીધું. અને આખા વર્લ્ડમાં ફક્ત 4 દેશો પાસે સુપર કમ્પ્યુટર હતા અને 5મું ઇન્ડિયા થયું. અને તમને આશ્ચર્ય થશે, એને પરમ સુપર કમ્પ્યુટર બનાવ્યું 1992માં. આ 2010ની સાલ સુધીમાં ફ્રાન્સ આપણું સુપર કમ્પ્યુટર વાપરે છે, રશિયા આપણું સુપર કમ્પ્યુટર વાપરે છે, અને દુનિયાના કેટલાય મોટા મોટા દેશો ઇન્ડિયા પાસેથી સુપર કમ્પ્યુટર ખરીદતા થઈ ગયા. ઇન્ડિયાને ક્યાં પહોંચાડી દીધું આ માણસ? તમારા ઘરમાં ટેલિવિઝન છે, ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ નામની પેલી ડિસ્ક આવતી હશે, એનો શોધક આ માણસ. આપણે ટ્રાફિક લાઇટ્સ ઉપર જેટલી ઓટોમેટિક વ્યવસ્થા છે એનો શોધક આ માણસ. અને હવે તો એને એલટીએચ લર્ન એટ હોમ એ હજુ કરી રહ્યા છે. બહુ મોટી યોજનાઓ છે. ઇન શોર્ટ, ધુરંધર વૈજ્ઞાનિક માણસ છે. પણ મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજના પ્રથમ દર્શને ગયા જૂન મહિનામાં આવ્યા, પહેલી વખત આવ્યા. નામ તો સાંભળેલું, પણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવ્યા અને સ્ટેજ ઉપર એમનું સન્માન કરતા કરતા પ્રમુખ સ્વામી મહારાજ એમને હાથમાં માળા આપી. માળા એ કઈ બહુ મોટી અમૂલ્ય ચીજ નથી, માળા એ કઈ દુનિયાની બહુ મોટી કિંમતી બાબત નથી. પ્રમુખ સ્વામીને માળા આપી. પ્રમુખ સ્વામીના ચહેરા પર કોઈ ભાવ નથી, બહુ જે એમના સ્થિર ને શાંત ભાવો હંમેશા હોય છે એ જ ભાવ. પણ ડોક્ટર વિજય ભટકર એટલા બધા ગદગદિત થઈ ગયા. એ ઉપર ગયા, બાપા ઉપર એમના ઉતારામાં પહોંચ્યા, ત્યાં એ ઉપર પાછળ પાછળ આવ્યા અને એમણે પ્રમુખ સ્વામી ने કહ્યું, स्वामी मैं अपनी जिंदगी में जिसकी खोज कर रहा था, मैं अपनी पूरी जिंदगी में जो मैंने खोजा है, जो मैं जिसके लिए भटक रहा था, खोज रहा था, वो भगवान आज मुझे मिल गया, भगवान मिल गया. गदगद सिंह बोले છે, अरे भाई एक विज्ञानी बोले मुझे भगवान मिल गया. મને તો એમ થયું કે આ વિજ્ઞાનીઓ ક્યારેક ભાવાવેશમાં આવી જતા ને ત્યારે બોલતા હોય બિચારા. પણ આ ફૂલદોલમાં આવ્યા, સારંગપુર આવ્યા, 4 દિવસ સારંગપુરમાં રંગાયા, 5મા દિવસે અમદાવાદ આવ્યા.
સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ એમને વચનામૃત ગ્રંથ આપ્યો. એ અમદાવાદ આવ્યા. અમદાવાદમાં એક મીટિંગ કરવાની હતી, એટલે એમને એક યુવકને મોકલ્યો કે ઉપરથી ડોક્ટર વિજય ભટકર સાહેબને બોલાવી લો, આપણે એક મીટિંગ કરવી છે. એટલે વિજય ભટકર સાહેબ ઉપરથી નીચે આવતા હતા. નીચે આવ્યા, સંતોને મળ્યા. પછી એમણે કહ્યું, મેં મારી જિંદગીમાં જેટલું કઈ વિચાર્યું છે, આવો આદર્શ કહેવાય, આઈડિયલ વસ્તુ કે આઈડિયલ સંસ્થા, આઈડિયલ બાળ પ્રવૃત્તિ, આઈડિયલ યુવા પ્રવૃત્તિ, આઈડિયલ સંત, આઈડિયલ આઈડિયલ તે, આઈડિયલ રાષ્ટ્ર, આઈડિયલ ઇકોનોમી, ફલાણું ઢીકણું, આઈડિયલ 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 આઈડિયલ, જે હું દેશ માટે પ્રયોજવાનો પ્રયત્ન કરું છું, હિન્દુસ્તાનને ઊભું કરવા માટે આવા આઈડિયલ્સ વિચારી રહ્યો છું. કોણ જાણે કેમ હું 4 દિવસ તમારી સાથે આ સંસ્થામાં રહ્યો, મને લાગ્યું મારા બધા જ આદર્શો એક જગ્યાએ પૂરા થઈ ગયા છે. મારે નવ દુનિયામાં કાંઈ કહેવાનું નથી, બધું જ આ છે. ચાલે તો બરાબર છે. પછી એમણે વાત કરતા બહુ મહત્વનો મુદ્દો કહ્યો કે સ્વામી, હું સાચું કહું, મને એમ કહેવામાં આવ્યું કે ઉપરથી તમે નીચે આવો, એક મીટિંગ છે, તમારી સાથે વાત કરવી છે. મને નીચે આવવાનું મન થતું નહોતું. કે કેમ? કે પ્રમુખ સ્વામી ગેવ મી વચનામૃત. ટુડે પ્રમુખ સ્વામી ગેવ મી વચનામૃત. એમણે મને વચનામૃત આપ્યું, મારે વચનામૃત વાંચવું જોઈએ ને, અને મેં વચનામૃત વાંચવાની શરૂઆત કરી. મને એમ લાગ્યું, ઓહો, દુનિયામાં આનાથી પર કાંઈ નથી. હું એટલો એમાં લીન થઈ ગયો, તલ્લીન થઈ ગયો. એ વાતને આજે 6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા. હમણાં થોડા સમય પહેલા સમાચાર આવ્યા કે ડોક્ટર વિજય ભટકર રોજ વચનામૃત વાંચે છે, કારણ કે પ્રમુખ સ્વામી આજે આપે છે. શું લગ્ન લાગી ગઈ? એવું શું કર્યું પ્રમુખ સ્વામી મહારાજે આવા મોટા ધુરંધર વિજ્ઞાનીને લગ્ન લાગી ગઈ? ભાઈ, હું આવું લિસ્ટ ઘણું લાંબુ ચલાવી શકું તેમ છું, પણ સમય રોકશે. પણ હવે કારણ ઉપર આવીએ. શું છે પ્રમુખ સ્વામી મહારાજમાં? શું છે આ 850 સંતો સાધુ થાય છે? અમારા વિરાટ સ્વામી એક દિવસ વાતમાં એમ કહેલું કે બાપા ન હોય તો હું સાધુ ન થાવ. હકીકત છે. શું છે આકર્ષણ કે અમેરિકન સિટીઝનશીપ છોડીને આપણે સારંગપુરમાં ધૂળ ખાવા આવે? શું છે એવું કે આ યુવાનો પોતાની તેજસ્વી કારકિર્દીને ઠોકરે મારતા અચકાતા નથી? શું છે એવું કે હજારો સ્વયંસેવકો, હજારો હરિભક્તો, હજારો સ્ત્રીઓ, હજારો પુરુષો પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા માટે સતત થનગનતા રહે છે? અરે કેવા થનગને છે! પેલા અનિલભાઈ પટેલ ન્યૂજર્સીમાં છે. પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા માટે 1996ની સાલમાં એમણે એમ કહ્યું, બાપા તમે ન્યૂ જર્સીમાં અક્ષરધામ બાંધો છો, માટે મારે એવી એક ઈચ્છા છે કે ન્યૂ જર્સીમાં જમીન મળે ત્યાં સુધી મારે ધારણા પારણા કરવા છે. પહેલા એને કહ્યું 4 મહિના ધારણા પારણા કરવા છે, ન્યૂ જર્સીમાં જમીન મળી જાય એને માટે. સારું કરો ધારણા પારણા. 4 મહિનાના ધારણા પારણા પૂરા થયા પછી એમ થયું હજુ આગળ લંબાવીએ, જમીન મળે ત્યાં સુધી. બાપાની આજ્ઞા માટે કહ્યું કે બાપા આજ્ઞા આપો, જમીન મળે ત્યાં સુધી મારે કરવા છે ધારણા પારણા. બાપાએ કહ્યું સારું. તો બધાને એમ થયું કે આ તો વર્ષમાં જમીન મળશે, 2 વર્ષમાં જમીન મળશે, અને આપણા જેવા હોય તો એમ કે મારું પુણ્ય ભગવાનને પોગી ગયો, જમીન જ્યારે મળવી હોય ત્યારે મળશે. પણ આ અનિલભાઈ 1996માં ધારણા પારણા કર્યા. અમે 2008માં અમેરિકા ગયા ત્યારે અનિલભાઈ સામે મળ્યા. એમણે કહ્યું હજુ ધારણા પારણા ચાલે છે. 12 વર્ષથી પાકા ધારણા પારણા. અરે આ શું કહેવાય? 12 વર્ષથી પાકા ધારણા પારણા એટલે 48 કલાકે એક વખત ખાવાનું, નોકરી કરવાની, ધંધો કરવાનો, વેપાર વ્યવસાય. પછી અમે એને પૂછ્યું, અરે અનિલભાઈ, તમને શરીરનો વિચાર નથી આવતો? અમારા યુવકો ઘણા તો એવા હોય છે કે શ્રાવણ માસના એકટાણા બિચારા કરી શકતા નથી. સાંજે એમ થાય કે બાપા રે બાપા, આવું એકટાણાનું વ્રત શા માટે મને આપ્યું? એમ બિચારા કંટાળી જાય છે. અને તમે આટલા પાકા ધારણા પારણા આવી યુવાન અવસ્થામાં આટલા વર્ષોથી કરો છો, તમને કઈ કંટાળો નથી આવતો? એમણે કહ્યું, અરે શું કામ કંટાળો આવે? બાપાને રાજી કરવા છે ને, બાપાને રાજી કરવા છે, કંટાળો શા માટે આવે? એમ કહ્યું બાપાને ક્યાં ખબર પડે તમે ધારણા પારણા કરો છો? બાપા તો સૌરાષ્ટ્રમાં સારંગપુરમાં બેઠા હોય, તમે અમેરિકામાં ન્યૂ જર્સીમાં બેઠા હો, બાપાને ક્યાં ખબર પડે તમે ધારણા પારણામાં શું કષ્ટ બેઠો છો? એમણે કહ્યું બાપા અંતર્યામી છે. પછી એમણે કહ્યું કે 2007માં બાપાને મળ્યો હતો, 2004માં બાપાને મળ્યો હતો, 2000માં બાપા અમેરિકા આવ્યા ત્યારે મળ્યો હતો, 1998માં મળ્યો હતો. જ્યારે બાપા પાસે ગયો છું ત્યારે બાપાની આંખમાં મેં રાજીપો જોયો છે, રાજીપો મારે કન્ટિન્યુ કરવો છે. હવે તો એમ ઈચ્છા થાય છે જીવીએ ત્યાં સુધી ધારણા પારણા કરી રાખવા છે. બાપા રાજી થાય છે. અરે ભાઈ, કોકને રાજી કરવા માટે, પોતાની કાયાના કૂચા કરવા માટે કોણ તૈયાર થાય? શા માટે લોકો આવું કરે છે? અમેરિકામાં શિકાગોમાં મંદિર બંધાય છે. 1996ની સાલની વાત છે.
શિકાગોમાં મંદિર બંધાય છે અને ધીમે ધીમે હજુ કાર્ય આગળ ચાલે છે. 2004 સુધી આ પ્રોજેક્ટ ચાલે છે અને આપણા યુવકને એમ થાય છે, એક રાત્રે એ યુવક મંદિરે આવે છે, એના હાથમાં એક બેગ છે. રાત્રે 11:30 વાગ્યા છે. આ એ યુવક છે કે જેણે શિકાગોમાં મંદિર બાંધવામાં પૈસાની ક્યાંય તાણ ન પડે એટલા માટે પોતાનું બેંક બેલેન્સ ઝીરો કરી નાખ્યું છે. અમેરિકામાં ઝીરો બેંક બેલેન્સ એક અભિશાપ છે. અહીંયા આ 1 અબજની વસ્તીમાંથી કદાચ 50 કરોડ લોકો ઝીરો બેંક બેલેન્સ સાથે જીવતા હશે. પણ અમેરિકામાં એ શાપ કહેવાય, કોઈ જીવી શકે નહીં. આણે પોતાનું બેંક બેલેન્સ ઝીરો કરી નાખ્યું. બધા જ પૈસા મંદિરમાં બાપાના આ શિકાગોના મંદિરમાં આપી દીધા. એ માણસ રાત્રે 11:30 વાગે આવીને એમ કહે છે, વિવેકમૂર્તિ સ્વામીને રાત્રે જગાડે છે, વિવેકમૂર્તિ સ્વામી જાગો. આજે રવિવારની સભા સાંજે પૂરી થઈ ત્યારે સભા સંચાલકે જાહેરાત કરી કે મંદિરમાં બાંધકામ ખૂબ વેગપૂર્વક ચાલી રહ્યું છે અને પૈસાની ખોટ પડી છે, પૈસા પૂરતા છે નહીં, પગાર ચૂકવવાના છે કારીગરોના, થોડીક સામાનની ખરીદી કરવાની છે. એટલે સ્વામી, હું અત્યારે આ બેગ લઈને આવ્યો છું, આ બેગ સંભાળી લો. ભાઈ, તારી પાસે છે શું? તારું બધું તો ઝીરો કરી નાખ્યું છે. સ્વામી, મારી પત્નીના બધા જ ઘરેણાં લઈ આવશો, આ તમે રાખો. ચોંકી જાય છે. અરે, તારી પત્નીના ઘરેણાં શા માટે આપી દે છે? એને રાખ. ના સ્વામી, ના, મારી પત્નીને પહેરીને શું કરવા છે? રાખો મંદિરમાં, આ બધું કાલે ઠાકોરજી માટે વપરાઈ જવું જોઈએ. મંદિરનું કામ સેકન્ડ પર અટકવું જોઈએ, બાપા રાજી થાય. ઓલા વિવેકમૂર્તિ સ્વામી ચોંકે છે, એટલે તારે ખાવા પૈસા નહીં મળે, રાખ, તારી પાસે જરૂર પડે. જયેશ પટેલ એનું નામ, યુવાન માણસ. અરે સ્વામી, મંદિર થઈ જાય પછી કમાઈ લઈશું, તમે શું ચિંતા કરો છો? તું પાછો જા, મારે તારી આ ઘરેણાની પેટી જોઈતી જ નથી, તું ઉભો થઈ જા. પાછો કાઢે છે ને, તું જા. રડે છે. સંતો કહે છે કે તારી પત્નીના ઘરેણાં છે, તું એમને આપી દે. એ કેવી રીતે ચાલે? એને કીધું, સ્વામી, હું નથી આપતો, આ મારી પત્નીએ મને ધક્કો મારીને મોકલો છે કે મારા બધા ઘરેણાં સ્વામીને આપ્યા જાઓ. એને મોકલો છે એટલે હું આવ્યો છું, અને હું ઘરે પાછો કેવી રીતે જાઉં? હું પાછો નહીં જઈ શકું. પણ તારી પત્નીને ઉત્સાહ કેમ છે કે બાપા રાજી થાય? અરે, તારા પત્નીને બાપા જિંદગીમાં મળવાના નથી. ના ના સ્વામી, એ તમે ચિંતા કરો, રાખો ઘરેણાં રાખો. વિવેકમૂર્તિ સ્વામી પરાણે પાછો કાઢે. જા તું. રડતો રડતો પાછો જાય છે. સવાર પડે છે. મંદિરનું એકાઉન્ટ સંભાળતા શ્રેયસભાઈ પંડ્યા વિવેકમૂર્તિ સ્વામીને શણગાર આરતી પછી દોડતા દોડતા મળે છે. સ્વામી, બાપાએ પરચો કર્યો. શું પરચો કર્યો? આપણે કાલે જાહેરાત કરી પૈસા ખૂટે છે, આજે આવી ગયા. ક્યાંથી આવી ગયા? કે રાત્રે જયેશ આવ્યો તો કંડેરા, જયેશ આવીને મને ઘરેણાં સોંપી ગયો, બધા મને મૂકી ગયો છે. અરે બાપ રે બાપ, અહીંથી કાઢ્યો તો ત્યાં આપી આવ્યો. શું છે? શું પ્રમુખ સ્વામી મહાત્મા દેખાય છે કે લોકો પોતાની જિંદગીની તમામ કમાણી હોડમાં મૂકી દે છે પ્રમુખ સ્વામીને રાજી કરવા માટે? શું છે પ્રમુખ સ્વામી મહારાજમાં? સમજ પડતી નથી. જેમ ઊંડો વિચાર કરીએ છીએ એમ લાગે છે કોઈ દુન્યવી માપથી, કોઈ દુન્યવી તોલ માપથી, કોઈ દુન્યવી ફૂટપટ્ટીથી પ્રમુખ સ્વામી મહાત્મા માપી શકાય નહીં. કોઈ કે કારણ આપો. અરે ભાઈ, આ 6થા ધોરણની, 8મા ધોરણની, 9મા ધોરણની પરીક્ષા છે, કારણ આપો. એમ નીચે 3માંથી કોઈ પસંદ કરીને લખીએ. તમે કેમ પ્રમુખ સ્વામી મહાત્મા માનો છો? કારણ આપો. શા માટે કારણ આપીએ? કેવી રીતે આપીએ? અરે, અમારા હૈયા ચોરીને જતા રહે છે પ્રમુખ સ્વામી મહારાજ. કારણ કેવી રીતે આપવા? લોકો પૂછે છે કે તમે પ્રમુખ સ્વામીને ભગવાન કહો છો, તમને શું દેખાણું? પ્રમુખ સ્વામીને ભગવાન કહો છો? ભાઈ, અમે તો ભગવાન કહીએ, અમે અમારું મન ધાર્યું કહીએ છીએ. ચાલો, તમે બીજો કોઈ બતાવો, અમે બીજાને પણ ભગવાન કહેવા તૈયાર છીએ. અમને કોઈ ના નથી. અમે ભગવાન નથી કહેતા, ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ. અમને કોઈ ના નથી. પણ લોકોને જ્યારે તમે એમ પૂછો પ્રમુખ સાહેબ મહાત્મા તમે શું જુઓ છો અને તમને શું દેખાય છે, એમ જ્યારે કહો છો ત્યારે કંઈ કારણ જડતું નથી. પણ ગુણાતીતાનંદ સ્વામીની એક વાત યાદ આવે છે. હા, તમે વચનામૃત ખોલો, ગઢડા પ્રથમનું 27મું, તમે વચનામૃત ખોલો, ગઢડા પ્રથમનું 37મું, તમે વચનામૃત ખોલો, સારંગપુરનું 10મું, તમે વચનામૃત ખોલો, ગઢડા અંત્યનું 26મું. આ વચનામૃતમાં કહ્યું છે આમ સંતનું દર્શન થાય ત્યારે ભગવાનનું દર્શન થયું તેમ જાણવું, સંતના દર્શન થાય ત્યારે એમ જાણવું કે મને સાક્ષાત્કાર ભગવાન મળ્યા, સંતને ભગવાનની પેઠે સેવા, બધા લખક ખૂબ જ લખ્યા છે.
એમાં બધા આવા વચનો ભગવાન સ્વામિનારાયણે લખ્યા છે. તમે ભાગવત ખોલો, તમે ઉપનિષદો ખોલો, તમે ભગવદ્ ગીતા ખોલો, તમે રામાયણ ખોલો, તમને ચાહે જે સૂજે તે ભારતીય સંસ્કૃતિના મહાન વ્યાસજી લિખિત તથા મહાપુરુષો દ્વારા લિખિત કોઈ પણ ગ્રંથ લઈ લો. દરેક જગ્યાએ સંત તે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે તેમ કહ્યું છે, પણ દરેક જગ્યાએ લક્ષણો આપ્યા છે. અને હવે તમે અમને એમ પૂછો છો પ્રમુખ સ્વામી મહારાજને તમે શું માનો છો ને કેમ માનો છો ને કેમ તમે એને ભગવાનનું સ્વરૂપ કહો છો? આ લક્ષણો મેચ કરી જુઓ. પ્રમુખ સ્વામી મહારાજ એ ભગવાનનું સ્વરૂપ છે એમ કહેતા પહેલા પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ બધા લક્ષણો કે તમે મેચ કરી જુઓ, તમને એમ લાગશે કે આ લખનારાએ લક્ષણ 5 ઓછા લખ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ તો એના કરતા પણ આગળ છે. તમને એમ અનુભવ થશે. અને આ હકીકત છે, આ કોઈ રમૂજ નથી. જેના ગુણે રીજિયા ગિરધારી પુસ્તક લખવાની આજ્ઞા પૂજ્ય ઈશ્વર સ્વામી અને પૂજ્ય ડોક્ટર સ્વામી વગેરે મોટેરા સંતોએ કરી, ત્યારે એક એક્સરસાઇઝ ખાતર, કાંઈ આવું પુસ્તક લખવું કે આમ ગુણ ઉપર લખવું એવી કાંઈ હતી નહીં કોઈ વાત, ખાલી એક એક્સરસાઇઝ ખાતર શ્રીમદ ભાગવતમાં ભગવાન જ્યારે પૃથ્વી પર વિચરતા હોય ત્યારે કેવી રીતે ઓળખવા એના લક્ષણો નારદજી અને પૃથ્વીના સંવાદથી કહેવામાં આવ્યા છે. નારદજી પૃથ્વી સાથે વાર્તાલાપ કે છે. પૃથ્વી કે છે મારા આ પટ ઉપર તો પાપ બહુ વધી ગયા છે અને એટલા બધા પાપ થયા છે કે એનો ભાર હું સહન કરી શકતી નથી. એમ પૃથ્વી વિલાપ કરે છે. નારદજીને આશ્વાસન આપે તારા પટ ઉપર તો ભગવાન અવતાર પૃથ્વી પર વિચરે છે, પણ કેવી રીતે ભગવાનને ઓળખાય? સત્યમ શૌચમ દયા શાંતિ ત્યાગ સંતોષ આર્જવમ એમ કહીને નારદજી 39 લક્ષણનું લિસ્ટ બોલી જાય છે. એ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે પાછળ ગોળ ગોળ ચક્કડું ફરતું ન હોય. એ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે 2 એક્સ્ટ્રા હાથ સર્જરી કરીને લગાડ્યા હોય એમ ન હોય. એ ભગવાન પૃથ્વી ઉપર આવે ત્યારે કઈ સ્પેશિયલ એક હેલોજન પાછળ મૂકી દીધું હોય ને આમ ચારે બાજુ પ્રકાશ હોય એવું ન હોય. સામાન્ય માણસની જેમ 2 હાથ, કાન, નાક, પગ વગેરે ઇન્દ્રિયો અવયવ વગેરે ધરાવતા હોય. તો ભગવાન સામાન્ય મનુષ્ય કરતા અલગ છે, ઓળખવા કેવી રીતે? અથવા ભગવાનનું સ્વરૂપ છે ને ઓળખવું કેવી રીતે? એની વાત શ્રીમદ ભાગવતમાં વ્યાસજીએ આ સંવાદના માધ્યમથી લખી છે. પણ એક વિચાર આવ્યો. ગઢડા પ્રથમના 62માં વચનાવમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે સંતમાં પણ ભગવાનના આ ગુણ રહેલા હોય છે. એક વિચાર ખાતર, ખાલી એક એક્સરસાઇઝ ખાતર એ ગુણોને પ્રમુખ સ્વામી મહારાજમાં એમના જીવન સાથે કેવી રીતે સરખાવી શકાય એવી એક્સરસાઇઝ કરવા ખાતર સરખાવ્યા. બાપાના પ્રસંગો લઈએ અને એક આમાં મૂકીએ. આ બાપાનો પ્રસંગ કયા ગુણમાં જાય? ઓ આ સત્યમાં જાય, આ શૌચમમાં જાય, આ ક્ષાંતિમાં જાય, આ સરળતામાં આર્જવમાં જાય, એમ એક આસ્તિક્યમાં અને આમાં અનહંકૃતિમાં એમ પ્રસંગો છૂટા પાડતા હતા. બેઠા હતા ખાલી એમને એક્સરસાઇઝ કરવા ખાતર 1 મહિનો આમ કામ કર્યું. પણ મહિનાના અંતે મૂંઝવણ થઈ ગઈ. લિસ્ટ બનાવતા જોયું તો 39 લક્ષણોમાં તો બધા લક્ષણો ફિટ થઈ ગયા, પ્રસંગો ફિટ થઈ ગયા, પણ કેટલા પ્રસંગો, સેંકડો પ્રસંગો એવા હતા જે આ લક્ષણો કરતા વધારે લક્ષણોના પ્રસંગો એમના હતા. અરે રે યોગી બાપા માટે શાસ્ત્રી મહારાજ બોલતા કે વ્યાસજી પણ જે લક્ષણો સંતના લખવાનું શાસ્ત્રમાં ચૂકી ગયા હશે એ લક્ષણો યોગી બાપામાં જોવા મળશે. એ શાસ્ત્રી મહારાજ ગપ્પા નહોતા મારતા, એ હકીકત હતી. એ આ પ્રમુખ સ્વામી મહારાજમાં જયારે મેચ કરવા ગયા ત્યારે ખબર પડી આ હકીકત છે. શાસ્ત્રો તો એક આધાર છે, પણ શાસ્ત્રોના આધારને પણ એક વેત ચઢી જાય, જેને મુઠ્ઠી ઊંચેરા કહેવાય, એવા સંતોના લક્ષણો પ્રમુખ સ્વામી મહારાજમાં આપણને જોવા મળે છે. અને સંત, ગુરુ, મોક્ષ આપી શકે તેવા એકાંતિક સત્પુરુષ, એવા તમામ વિશેષણો જેને માટે વાપરવામાં આવ્યા છે એ બધા જ વિશેષણો આ 6 બંધની વસ્તીમાં કોઈ એક વ્યક્તિ માટે આજે લગાડવા હોય તો ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચે હયાત બેઠા છે. એમાં આપણને પ્રતીત થાય. પણ મારો સવાલ જુદો છે. અહીંયા જે કંઠી પહેરીને બેઠા છે તમામ યુવક મિત્રો, અહીંયા જે સાધુ થઈને બિરાજમાન છે એવા પૂજનીય સંતો, અહીંયા પાછળ કેટલાક વડીલો બેઠા છે, બધાને એક સવાલ છે. પ્રમુખ સ્વામી મહારાજના ચરણે આપ સૌ આવ્યા કે અમે સૌ સાધુ થયા કે અમે આ કંઠી પહેરીને વર્તમાન ધરાવીને એમની પાસે આવ્યા તે પહેલા, એમને ગુરુ તરીકે સ્વીકાર્યા તે પહેલા કેટલા આમાંથી લોકો એવા છે કે જેમણે વચનામૃત જોયું, ભાગવત જોયું, ઉપનિષદો જોયા, રામાયણ જોઈ, ગીતા જોઈ, લક્ષણ મેં ઓકે આ પ્રમુખ સાહેબ આ લક્ષણ છે, ચાલો તો આપણે હવે બરાબર છે, ઓકે આ પણ છે, આ પણ છે, આ પણ છે, હવે ટીક કરો.
અને ટીક કરતા કરતા ખબર હોય 64 64 કે 39 39 લક્ષણ છે, હાલો હવે બાપાને ગુરુ તરીકે કરીએ. આમાંથી એવા કેટલા ચાંગલી ઊંચી કરો. પ્રમુખ સ્વામી મહારાજને ગુરુ કરતા પહેલા લક્ષણો જોયા હોય એવા કેટલા આંગળી ઊંચી કરો. આપણે કોઈ લક્ષણો જોયા નથી, આપણે કોઈ લક્ષણો મેચ કરવા ગયા નથી. અરે કદાચ ત્યાં તો ખબર જ નહીં હોય, લક્ષણો એ ખબર નહીં હોય. પણ એમના ચરણોમાં આવ્યા, એમના ચરણોમાં બેઠા, એમના આશ્રય એટલે ખબર પડી કે ઓહ, સાચા સંત શું કહેવાય. પછી ખબર પડી. એ પહેલા તો ખબર જ નહોતી સાચા સંત શું કહેવાય, એની જ ખબર નહોતી. ગુરુ કોને કહેવાય, વિરલ ગુરુ કોને કહેવાય, કંઈ ખબર જ નહોતી. પણ જેમ જેમ આવતા ગયા, જેમ જેમ અંદર ઊંડતા ગયા, જેમ જેમ અંદર પ્રવેશતા ગયા, આ પૂજ્ય મહંત સ્વામીએ જેવા મેં નિરખ્યા ભાગ 4 અદ્ભુત 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 લખ્યો. જેને ઈચ્છા હોય તે વાંચી જજો. જેમ જેમ અંદર નજીક આવતા ગયા, જેમ જેમ નજીક આવતા ગયા, તેમ લાગ્યું આ તો પરના પર છે. અરે આપણે એમાં આ ગુણ વિચારીને આવતા, એ ગુણ તો છે જ, પણ બીજા નવા નીકળ્યા ભાઈ. સોનાની ખાણમાં ખોદકામ કરવા માટે નીકળો અને સોનું ખોદતા હોય તો ખબર લે આમાં તો પ્લેટિનમ પણ છે, અને ખોદતા ખોદતા લે આમાં તો હીરા પણ છે, અરે ખોદતા ખોદતા આગળ એટલે આમાં તો પારો પણ છે. અરે એક જ ખાણમાં બધું, આ એક જ ખાણમાં દુનિયાની તમામ બાબત આવી જાય એવા ગુરુ છે. અને જેમ ઊંડા ઉતરતા જાઓ, જેમ ઊંડા ઉતરતા જાઓ, એમ હજુ એમ લાગે અરે રે રે, હજુ તો આપણે પાર પામે નથી, ઘણું બાકી લાગે છે, બહુ બાકી લાગે છે. આનું તો કોઈ તળિયું જ દેખાતું નથી. કેટલું ઊંડાણ હશે. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો. સ્તુતિ રોજ ગાઈએ છીએ. એમાં આપણે કહીએ છીએ કે તમે ગંભીર છો. કેવા ગંભીર છો? સમુદ્ર સરખા ગંભીર છો. ખરેખર સમુદ્ર સરખા ગંભીર છો. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર મને બોલવાનું કહ્યું, લગભગ 1 કલાક પૂરો થવા આવ્યો છે. હજુ કદાચ બીજા 5-6 કલાક બોલીએ તોય એમ થાય આ તો હજુ સમુદ્રના ઉપરના મોજાના 1-2 તરંગોને ખાલી આમ અડીએ છીએ. બાકી સાગરની ગહેરાઈ, સાગરનું તળિયું ખબર નહીં ક્યાં છે ને કેટલું ઊંડું છે. એવા પ્રમુખ સ્વામી મહારાજ છે. ઘણી વખત આશ્ચર્ય થાય છે, ઘણી વખત આશ્ચર્ય થાય છે. લોકો એમાં ખેંચાય છે શા માટે? હું વ્યાખ્યાન પૂરું કરવા જાઉં છું, પણ 2 પ્રસંગોને યાદ કર્યા સિવાય રહી શકતો નથી. સરદાર જસબીરસિંહ કે બિલ ક્લિન્ટન કે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રુડો, કેનેડિયન પ્રેસિડેન્ટ ટ્રુડો, એ બધા મોટા મોટા માણસો પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે આકર્ષાયા. એની વાતો અત્યારે હવે નથી કરવી. ટ્રુડો કેનેડિયન પ્રેસિડેન્ટ, કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટર, કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટર, એ ચૂંટણીમાં જીત્યા અને એ પોતે પણ એમ માનતા હતા અને એમને જીતાડનાર એમના ખાસ નિકટના સ્નેહી મિત્ર અને એમની પાર્ટીના મુખ્ય અગ્રણી એ બોબ કેપ્લાન, એ બધા જ માનતા હતા કે ટ્રુડો જીત્યા પ્રમુખ સાહેબના આશીર્વાદને કારણે. બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર પેલા ટોની બ્લેર વિજયી બન્યા, ચૂંટણીમાં વિજયી બન્યા અને બ્રિટનના, ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર થયા. એની વાત એની જ પાર્ટીના એક મિનિસ્ટર કીથ વાઝે પબ્લિકમાં બધા મિનિસ્ટરોની હાજરીમાં કહેલી કે હું તો એમ ચોક્કસ માનું છું કે 1996ની ચૂંટણીમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર ટોની બ્લેર એ પ્રાઇમ મિનિસ્ટર થાય એવા કોઈ ચાન્સ નહોતા, પણ એ થયા પ્રમુખ સાહેબના આશીર્વાદને કારણે જ થયા, હું માનું છું. એમ જાહેરમાં એમને કહ્યું. પ્રમુખ સ્વામીમાં જે કેટલા ચમત્કારો કર્યા છે એ બધી વાતો કરવી નથી. આ બધા ચમત્કારો જાત જાતના લોકો, મહાનુભાવો, કોઈકને આમ પદ મળ્યું, કોઈકને તેમ પદ મળ્યું, એ કોઈ વાત પૂર્ણાહુતિમાં કરવી નથી. પણ એક પ્રસંગ કયા સિવાય રહી શકતો નથી. એમણે અનેક લોકોના જીવન પરિવર્તનો કર્યા છે. રામસંગ બાપુને, રીશુભા વાળાને ત્યાંથી માંડી અને આ સરદાર જસબીરસિંહ, બધા અનેક લોકોના જીવન પરિવર્તનો કર્યા છે. પણ એની વાત અત્યારે નથી કરવી. લાખો લોકોના જીવનમાં આમૂલ ચેન્જ આવ્યો છે, આમૂલ ચેન્જ. તમે દાર સલામના સુભાષભાઈ એક ઉદાહરણ તરીકે લઈ લો. કેટલો આમૂલ ચેન્જ આવ્યો છે ભાઈ. જંગલી માણસ, એ પોતે એમ કે હું પશુ કહેવાવ, જંગલી કહેવાવ. મને પ્રમુખ સ્વામી મહારાજે આ પશુમાંથી માણસ બનાવ્યો, માણસમાંથી દેવ બનાવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ એ તો જાહેરમાં કહે છે. આવા બધા પ્રસંગો અસંખ્ય છે. પણ એક છેલ્લો પ્રસંગ જરા રાજકોટ સાથે સંકળાયેલો છે, એટલે કેવો છે. દુબઈની અંદર એક સાગર યાત્રાનો કાર્યક્રમ હતો. એટલે કે બોટમાં બેસીને બધા સત્કથા વાર્તા કરે એવો એક કાર્યક્રમ હતો. સંતો અમે બેઠા હતા, હરિભક્તો બેઠા હતા. બોટના ઉપરના ભાગમાં એનું જે તૂતક કહેવાય ત્યાં બધા સભા માટે એકત્રિત થયા હતા અને હજુ ધૂન પ્રાર્થના ને બધું ચાલતું હતું.
એટલે અમને સંતોને એમ કહ્યું થોડી વાર તમે નીચે બેસો, ત્યાં બધું ઉપર બધું હખલ ઢખલ હાલે છે, સીધું બધા થઈ જાય પણ તમે આવો ઉપર. સો વી આર વેઇટિંગ. નીચેનો જે માળ હતો ત્યાં અમે બેઠા હતા બોટમાં. સરસ મોટી બોટ હતી, આશરે 501 જેટલા કે 250-300 જેટલા હરિભક્તો હશે. અમે નીચે બેઠા બેઠા બધી પ્રતીક્ષા કરી રહ્યા હતા બોલાવે તેની. બાજુમાં એક ભાઈ બેઠા હતા, અજાણ્યા લાગ્યા, ક્યારે મળ્યો ન હોય એવું લાગ્યું. પૂછ્યું, આપનું નામ, આપનું ઠામ, આપનું ગામ, આપનો કોઈ વ્યવસાય પૂછવા ખાતર પૂછ્યું, ટાઈમ પસાર કરવા ખાતર પૂછ્યું. બહુ કાંઈ એમનામાં રસ હોય એવું કાંઈ હતું પણ નહીં. તો એમણે કહ્યું, સ્વામી, મારા જીવનમાં એક જબરજસ્ત ઘટના બની છે, એ મારે તમને કહેવી છે. મને લાગ્યું બહુ લાંબુ હાલશે તો ઉપર પહોંચાશે નહીં. કાંઈ વાંધો નહીં, જે કહો પણ ટૂંકમાં કહેજો. એટલે એમણે કહ્યું કે તમે હમણાં મને વાત વાતમાં એમ પૂછ્યું કે તમને સત્સંગ ક્યારથી થયો અને કેવી રીતે થયો. પણ હું તમને એક વાત કરું છું, હું તો નાસ્તિક માણસ, હું મૂળ રાજકોટનો વતની. એ 5 શબ્દો બોલ્યા ખબર પડી કે રાજકોટથી જ આવે છે. હું રાજકોટનો વતની, અને રાજકોટમાં હું કોલેજમાં ભણતો હતો, સ્કૂલમાં ભણતો હતો, તે સમયે મારા ઘરે યોગીજી મહારાજની પધરામણી થયેલી. મારા એક સગા યોગીજી મહારાજમાં માને, એટલે એ પધરામણીએ લઈ આવેલા, અને યોગીજી મહારાજ એ મારા સગાને ત્યાં આવેલા, ત્યાં હું પણ પધરામણી ગયેલો. અને હું પહેલેથી નાસ્તિક, ટીખળી અને જરા ધર્મ પ્રત્યે એની મશ્કરી કરવા વાળો. યોગીજી મહારાજની સાથે 2-3 સંતો પધરામણી આવેલા. એટલે મેં યોગી મહારાજને પૂછ્યું, સ્વામી, આ તમારા સંતોની ફાંદ કેમ બહુ મોટી છે? સ્વામિનારાયણ સાધુઓના પેટ બહુ મોટા હોય છે, મેં એમને પૂછ્યું. યોગી મહારાજે હસતા હસતા કહ્યું કે તો તમારા જેવા હરિભક્તો બહુ પ્રેમથી ખવડાવે ને એટલે ફાંદ અમારી મોટી થાય. એમ હસતા હતા જવાબ આપ્યો. મને એમ લાગ્યું કે આ સાધુ વિચિત્ર, જરા વિરલ છે, આમ ગુસ્સે થાય. મેં તો આવો પ્રશ્ન કર્યો, કોઈ માણસ ગુસ્સે થાય કે તારા બાપનું ખાઈએ છીએ, તને શું જાય છે, એમ કોઈ કહે. પણ એને બદલે બહુ પ્રેમથી એમ કહ્યું કે ના ના ના, કે આ તો હરિભક્તોનો ભાવ હોય, બધા પ્રેમથી જમાડે એટલે અમારે આ પછી પેટ મોટા થાય, એમ કહ્યું સ્વાભાવિકપણે. પણ મને બહુ ગમ્યું, સાધુ બહુ સારા છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો આટલો પરિચય, આ સિવાય કોઈ પરિચય નહીં. વર્ષો વીત્યા, હું એક ધર્મગુરુમાં જોડાયો, મારા સ્વભાવથી વિરુદ્ધ જોડાયો. એટલા ખાતર એ ધર્મગુરુ લોજિકલ વાતો કરે, લોજિક લોજિક લોજિક, તર્ક સિવાય કોઈ વાત નહીં. એ ધર્મગુરુ રોલ્સ રોયસમાં ફરે, 97 રોલ્સ રોયસ રાખે. એ ધર્મગુરુ એ વીટી પહેરે, $10,000 વીટી પહેરે. એ ધર્મગુરુ અહીં હીરાનો બેલ્ટ બાંધે. અને હું રાજી થાવ, આવો જ ગુરુ હોવો જોઈએ. શું માઈક આંગલો, ફડી ગયેલા કપડાં પહેર્યા હોય, દાઢી બેસી ગઈ હોય, બિચારો હાવ આમ ઓલા પરાણે પરાણે બોલતો હોય. આ સી પાવર! ગુરુ આવા હોવા જોઈએ. આકર્ષાયો, વાત કરે કલાકો સુધી, લોકોને પકડી રાખે, હલવા ન દે લોકોને, અદ્ભુત લોજિક આપે. એમના પ્રત્યે આકર્ષાયો. એમ થયું કે હવે આ જ કરવું છે. હા, એક ઘટના બની ગઈ. મારા એક પાડોશી કાકા, એ કાકા, પેલા ભાઈ વર્ણવી રહ્યા છે, મારી વાત નથી કરતો. એ કાકા મને રાજકોટમાં સ્મશાને લઈ જાય. ભાઈ ખબર નથી કઈ બાજુ સ્મશાન છે રાજકોટમાં, પણ એ સ્મશાને લઈ જાય. કઈ બાજુ આવ્યો જાણી રાખવી, જગ્યા જાણી રાખે એટલા માટે. તો ત્યાં મને લઈ જાય અને એ મને કે, જો તું ડોક્ટર થાય, એન્જિનિયર થાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય, તું દુનિયામાં જે થાય તે અંતે આ થવાનું છે. તું કરોડપતિ થાય, જે થાય તે, પણ અંતે તો આ ફિક્સ જ છે. એ મને બતાડે, પેલા મળદા સળગતા હોય મને બતાવે. એટલે મને આમ આ જીવન પ્રત્યેની મોહ ઉતરી ગયો હતો. કોઈ આમ કઈ ઉત્સાહ હતો નહીં. ભણવામાં ખૂબ તેજસ્વી, પણ એમ થાય કે ભણીને અંતે તો મળદું જ થવાનું છે ને. પણ એમાં આ ધર્મગુરુ મળ્યા, એને મને એમ જરા ઊંચો ચડાવ્યો. મેં નક્કી કર્યું ભગવા કપડાં પહેરી લેવા છે. ભગવા કપડાં પહેરું એટલે લેંઘો પહેરું, ભગવો ઉપર ભગવો જબ્બો કરું, દાઢી વધારું, જુલ્ફા વધારું, અને આવી રીતે વર્તું. કોઈની યારે લેવા દેવાની, મારી મસ્તીમાં રહ્યા કરું. પછી મારા બધા સગાવાલા કહેવા માંડે કે હવે તું આ ગ્રેજ્યુએટ થઈ ગયો, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયો, હવે તારા લગ્ન કરવા જોઈએ. આ દાઢું રાખે છે, કોઈ કન્યા તને પસંદ નહીં કરે, એટલે તું જરા ક્લીન સેવ રાખતો થા, હરખો દેખા, હરખા કપડાં પહેર. અહીંયા ભાઈ ઉભા છે, એમ કોટ પેન્ટ ટાઈ શૂટ પહેરીને આવ, હારો લાગીશ. આમ શું આવ્યા કરે છે, જરા સરખો થાય. એમ જરા બધા સગાવાલા કહેવા લાગ્યા, જરા હારા દેખાઈએ. ઘરે મહેમાન આવે છે જોવા માટે, ત્યારે તો સરખા કપડાં પહેરતા કે ના ના મારે તો આવા જ પહેરવાના. મને કઈ કપડામાં બહુ એવું કઈ આસક્તિ હતી નહીં.
પણ બધાએ બહુ આગ્રહ કર્યો એટલે મેં ક્લીન શેવ કર્યું એક દિવસ. અને જે જોવાવાળા હતા મને પસંદ કર્યા કે બરાબર છો, ઠીક લાગી ગયું, લગ્ન થઈ ગયું, પરણી ગયો. અને એના કારણે એમ થયું કે હવે તો પરણ્યા છે તો જવાબદારી આવી ગઈ, તો કંઈક તો કમાવવું પડશે. એટલે હું આવ્યો વિદેશ. વિદેશમાં એક બહુ મોટી કંપનીમાં જોઈન થયો અને પૈસા કમાવા લાગ્યો. જેમ જેમ પૈસા કમાતો ગયો એમ એમ તગડો થવા માંડ્યો. અને પેલા ધર્મગુરુ ગુજરી ગયા પછી મને કઈ એમાં કઈ રસ પણ રહ્યો નહીં. નાઉ બિઝનેસ એન્ડ મની વોઝ માય પ્રાઇમ પ્રાયોરિટીઝ. એમાં લાગી ગયો. એમાં એક દિવસ હું ભારત ગયો અને ભારતમાં એક જ્યોતિષીને મળવાનું થયું. અને જ્યોતિષી ભૃગુ સંહિતાના જાણકાર. ભૃગુ સંહિતાના જ્યોતિષી ભારતમાં વિરલ છે. અને ભૃગુ સંહિતાના જ્યોતિષ જે કાંઈ કે એ એકદમ ચોકસાઈ પૂર્વક કે એમાં બને જ એવી ભૃગુ સંહિતા માટેની ભારતમાં છાપ છે ને એ સાચી છાપ છે. એક હું એની પાસે ગયો, એના ગુરુ ભૃગુ સંહિતાની બહુ વાત કરતા. એટલે આ જ્યોતિષી પાસે ગયો અને આમ કઈ જિજ્ઞાસા નહોતી પણ વાતમાં પૂછી લીધું. હાથ જોઈ આપો, હાથ ન જોઈ આપો, પણ હું એમને કઈ આપું કે શું તમારું મૃત્યુ ક્યારે થશે? ઓ બાપા રે, ચાલો જાણીએ તો ખરા ક્યારે આપણે ઉપડવાનું છે, કહો તો ખરા. એને કીધું માર્ચ 1997 ફલાણી તારીખ. એને મને તારીખ કઈ, તારીખ હું ભૂલી ગયો છું. આ તારીખ. અરે માર્ચ, આ જાન્યુઆરી ચાલે છે 1996 નો, અને આ માર્ચ હજુ તો 1 વર્ષ ને 2 મહિના બાકી છે. આશરે કાંઈ વાંધો નહીં, ત્યારે મરશું ને, શું ચિંતા છે. ત્યાંથી નીકળી ગયો. પછી એમ આ જ્યોતિષ બધા ખોટું બોલતા હોય, આનું કઈ વિશ્વાસ કરાય નહીં. પણ મનમાં એક થઈ ગયું, હારું ખરેખર આનું સાચું પડશે તો લોચો તો પડી જાય. એટલે આપણે કોઈ બીજા જ્યોતિષીને બતાવીએ. એટલે એક બીજા ભૃગુ સહિતના જાણકાર જ્યોતિષીને પકડ્યા. એને કહું કે મારી એક ઈચ્છા છે, મારો જીવન કાળ કેટલો લાંબો છે તમને જોઈ આપો. એ કે કહી દઉં હમણાં ઉભા અને ભૃગુ સંહિતા ઇઝ અ પ્યોર મેથેમેટિક્સ. એટલે ફટફટ ગણતરી કહી દીધું કે માર્ચ 1997. ઓ બાપા રે, ત્રીજાને પકડીએ. છેક દિલ્હી કે એ બાજુ ક્યાંક ત્રીજા ભૃગુ સંહિતાના જાણકારને પકડ્યો અને પૂછ્યું કે આપણું કેમ લાગે છે? એને કીધું માર્ચ 1997. એને લાગ્યું કે લોચો ભૃગુ સંહિતામાં છે. એટલે હવે આપણે ભૃગુ સંહિતાને બદલે વરામીની બૃહદ સંહિતા પકડીએ. એટલે જ્યોતિષીના બીજા ગ્રંથો પકડ્યા. બધાએ જેટલા શોર કહી શકતા હતા બધાએ કહ્યું ભાઈ માર્ચ 1997. હવે પાકું થઈ ગયું, મરી ગયા. આ તો આવું ટાઈમ ઘટી ગયો. 6 મહિના જતા રહ્યા, 6 મહિના જ બાકી રહ્યા. મૂંઝવણ થવા માંડી. ઓક્ટોબર મહિનો આવ્યો ત્યાં તો આમ ત્રાસી ગયા, રે હવે તો 4 મહિના પછી ઉપડવાનું ભાઈ, 4 જ મહિના બાકી રહ્યા. 12મા ધોરણની પરીક્ષાને 4 દિવસ બાકી રહ્યા હોય ત્યારે વિદ્યાર્થીને કેવું પ્રેશર હોય. આને તો બિચારાને મરવાને આડે 4 મહિના બાકી હતા. અને વધ્યું પ્રેશર, વધ્યું. વજન ઘટવા માંડ્યું, માથા ઉપર ટેન્શન થવા માંડ્યું, ધંધામાં ધ્યાન ઓછું થવા માંડ્યું. અને નવેમ્બર મહિનો આવ્યો ત્યારે તો એટલા બધા ભાંગી પડ્યા કે આમ તબિયત બગડી ગઈ. એ વખતે એમના સગા મામાના દીકરા એ ત્યાં દુબઈ આવ્યા. એ રાજકોટવાસી, એ પ્રમુખ સ્વામી મહારાજના ચુસ્ત ભક્ત. એટલે પૂછ્યું પેલા કે કેમ આ બહુ પાતળો પડી ગયો છે, દુબળો પડી ગયો છે? કે સાચી વાત કરું, એક ટેન્શન બહુ છે. શાનું ટેન્શન છે? અરે યાર, આ જ્યોતિષીઓ મને કહે છે કે તું મરી જવાનો છે માર્ચ 1997માં, અને હવે જો ને 3 મહિનાનો ટાઈમ બાકી રહ્યો. યાર ટેન્શન થાય છે. મારો દીકરો, મારી દીકરી, મારા વાઈફ, બધાનું શું થશે? ટેન્શન બહુ રહ્યા કરે છે. અરે કે આ જ્યોતિષી ગપ્પા મારતા હોય, તું શું ચિંતા કરે? જો સાંભળ, હું પેલા એમ માનતો હતો પણ હવે પાક્કું માનું છું, જ્યોતિષી કોઈ ગપ્પો મારતો નથી. મારું જવાનું ફિક્સ છે. ટેન્શન બહુ થાય. સારું શું થશે મારું? આને કોઈ કામ કર, ચાલ તું મારી સાથે અત્યારે ઇન્ડિયા, આપણે જઈએ, પ્રમુખ સ્વામીના આશીર્વાદ લઈએ. અરે ભાઈ, એ મને એવા બાવામાં રસ નથી યાર. હવે મારે મરવાનું છે, ફિક્સ થઈ ગયું છે. હવે એ મને હું ઉગાડી શકવાના? તું ચાલ તો ખરા એક વખત, ચાલ મારી સાથે ચાલ. એને આગ્રહ કર્યો એટલે હું સુરત ગયો. પ્રમુખ સાહેબ મહારાજ સુરતમાં હતા. 1996માં ડિસેમ્બરમાં પ્રમુખ સાહેબ મહારાજની જન્મ જયંતિ ઉજવાયા બાદ પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં થોડોક સમય રોકાયા હતા અને અમે ત્યાં પહોંચ્યા. પ્રમુખ સાહેબ મહારાજ સવારની પ્રાતઃ પૂજા પતાવીને એના ઉતારાના પગથિયા ચડતા હતા. ત્યાં હું અને મારો મામાનો દીકરો ત્યાં ઉભેલા જોયા. પ્રમુખ સાહેબ દૂરથી જોયા, નજીક બોલે કે આવ, ક્યારે આવે? મારા મામાના છોકરાને સારી રીતે ઓળખે અને બોલાવીને કહે છે ક્યારે આવ્યો? કે બાપા આશીર્વાદ લેવા. બાપા કે આશીર્વાદ છે. એટલે એમને કહ્યું કે ના, અંદર જરા ખાનગી બેસવું પડશે, જરા કેસ મોટો છે.
એટલે બાપા પાસે અંદર ખાનગીમાં વ્યવસ્થા કરીને ગયા. બાપાને કહ્યું, સ્વામી આવું આવું છે. હું તો સ્વામી બાપા આગળ ધ્રુસકે રડી પડ્યો. એટલો બધો અંદર ઉભરો આવ્યો હતો ત્યાં, ધ્રુસકે રડી પડ્યો. મારું શું થશે? પ્રમુખ સ્વામી મહારાજે મને એમ કહ્યું, ચિંતા શું કરો છો? લો આ કંઠી પહેરો. ગળામાં કંઠી પહેરાવી, મારા હાથમાં જળ મૂકીને શું બોલ્યા તો મને કાંઈ યાદ રહ્યું નહીં, પણ જળ મુકાવી દીધું, ગળામાં કંઠી પહેરાવી દીધી. હું જિંદગીમાં કંઠી ન પહેરવાની પ્રતિજ્ઞા લેનારો માણસ, પણ ગળામાં ક્યારે કંઠી આવી ગઈ ખબર રહી નહીં. કંઠી આપી દીધી. પછી મને કહે છે, આજથી આપણે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કર્યો. હવે કાળ કર્મ માયા આપણને કંઈ કરી શકે નહીં. તમે ચિંતા નહીં કરતા, કાળ કર્મ માયા કંઈ કરી શકે નહીં અને તમારું વાળે વાંકો નહીં થાય. મને એમ લાગ્યું એમને તો બોલવું જ છે ને, મારું હું થવાનું મને ખબર છે ને, એ ભલે બોલે. બહાર નીકળ્યા. મારા મામાના દીકરાને મેં કહ્યું કે આ સ્વામી તમારા બોલે છે, પણ મને તો ખબર છે કે જે થવાનું છે થવાનું છે. તું શું ચિંતા કરે ભાઈ, ચિંતા ના કર. એમણે કહ્યું છે વિશ્વાસ રાખ. નવેમ્બર ગયો, ડિસેમ્બર ગયો, જાન્યુઆરી આવી ગયો, ફેબ્રુઆરીના 15 દિવસ બાકી રહ્યા છે. હવે તો પગ નીચેથી ધરતી સરકવા લાગી છે. મારો એક ખાસ મિત્ર, એને મેં બોલાવ્યો, જૈન સંઘનો પ્રેસિડેન્ટ, એને બોલાવીને કહ્યું કે યાર, મેં કોઈની વાત કરી પણ તને કહું છું, હું માર્ચની 7મી તારીખે મરી જવાનો છું. અરે તું આવો હાજો નરો દેખાય છે ને? કે ના 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 ના, હું તને સમજાવું. આટલા જ્યોતિષીઓએ મને શ્યોર પાક્કું કરીને કહ્યું છે કે આ તારીખે મારું ડેથ થવાનું છે ને કાર એક્સિડન્ટમાં મારું ડેથ થવાનું છે. હું ભલે હાજો પણ કાર એક્સિડન્ટમાં ઉપડી જવાનું મારું ફિક્સ જ છે. તો જે કાર નહીં ચલાવતો કે ઘરમાં કાર આવશે ને, ખબર નથી કાંઈ. પણ મને કીધું તું એક્સિડન્ટને કારણે મૃત્યુ પામવાનો છે, એટલે આપણું પાકું છે. હવે મારે તને ખાલી એટલું જ કહેવાનું છે કે હું મરી જઈશ. મને મારા બાળકોમાં બહુ આસક્તિ છે, એ મારા બાળકોનું તું સંભાળીશ. મારો નાનો દીકરો, એને તું સારી રીતે ભણાવજે. આ મારું બેંક બેલેન્સ, આ મારા બધા જાતના પ્રોપર્ટીના કાગળિયાઓ, આ જે મારી ડિપોઝિટ છે, આ મારું લોકરની ચાવી છે, તને બધું આપું છું. તું કોઈને કહેતો નહીં મેં તને આપ્યું છે. હું ખાલી મારી વાઈફને કહી જઈશ. તું જાણે ને મારી વાઈફ જાણે. હવે દિવસો તો 15 દિવસ માંડ બાકી રહ્યા. તને આ બધું સમજાવી દઉં છું. એનું નામ નરેન્દ્ર જૈન. એ નરેન્દ્ર જૈન બાજુમાં બેઠા હતા. અમને વાત કરે કે હા સ્વામી મને આ બધું કહેલું. પણ એ બીજા ત્રીજા દિવસે આ નરેન્દ્ર જૈનને સોંપી દીધું બધું. અને હવે આ દિવસ રાત વિચાર કરે કાલે કદાચ કાર વહેલી આવી જાય તો ભલાની ગણતરી ખોટી હોય ને 7 ને બદલે 5 તારીખે થઈ જાય તો. એવા વિચારોમાં બિચારો ગૂંચવાયેલો કે હું ગૂંચવાયેલો હતો. અને એમાં પેલા મારા મામાના દીકરાનો ફોન આવ્યો, એ ગુડ ન્યૂઝ. શેના ગુડ ન્યૂઝ છે ભાઈ? મારે તો મને જે ફાઇનલ ન્યૂઝ છે જ. તારી પાસે ન્યૂઝ શેના છે? પ્રમુખ સ્વામી ત્યાં આવે છે, પ્રમુખ સ્વામી દુબઈ આવે છે. તો કે ભલે આવે, સો વોટ. અરે એમ નહીં, તો એના આશીર્વાદ લેવા જજે. એ આવવાના ત્યારે મળવા જજે. તો કે હું મળીને શું કરું? તો કાંઈ વાંધો, તું સેવા કરવા જજે. સેવા શું કરું? એરપોર્ટ ઉપર લેવા જજે ને એમની ગાડીમાં, તારી ગાડીમાં સ્વામીને લેવા જજે. મોટી ગાડી રાખે. સ્વામી બાપાને લેવા ગયો. પ્રમુખ સ્વામી એરપોર્ટ ઉપર ઉતર્યા. વીઆઈપી લાઉન્જમાં બધાએ સ્વાગત કર્યું. હું પ્રમુખ સ્વામીને મળ્યો. જે સ્વામીને કહ્યા, પ્રમુખ સ્વામીએ ધબ્બો માર્યો. મેં બાપાને વિનંતી કરી, બાપા મારી કારમાં આપણે બેસવાનું છે, હું તમને ઉતારે સુધી લેવા આવ્યો. બાપા કે તમારી કારમાં નહીં, આ રોહિતભાઈ છે ને એની કારમાં જઈશું. લાગ્યું કે આ ભૂલ્યા નથી, અને ખબર છે બધી, આને યાદ છે, આપણી કારમાં બેહવા જેવું નથી. પણ એમણે કહ્યું કે આ અમારા ઠાકોરજી છે, તમારી કારમાં બેસાડીશું. નિર્ભય સ્વામી ઠાકોરજી લઈને કારમાં બેઠા. ઉતારે ગયા. હું છૂટો પડતો હતો. પ્રમુખ સ્વામી મને પાછો બોલાવ્યો. ક્યાં જાઓ છો? બાપા ઘરે જાઓ છો. કાંઈ વાંધો નહીં, પણ રોજ સવારે પૂજામાં આવવાનું, કથા સાંભળજો. અને કહે છે કે તો મારે બાપા સેવા કરવાની. સેવા શું કરવાની? કાંઈ વાંધો નહીં, અમે સભાનું સ્થળ ત્યારે બાજુમાં કંઈક દૂર હતું. તમારે સભામાં જતી વખતે આ ઠાકોરજીને કારમાં લઈ જવા અને લાવવા, આટલી સેવા કરવી. કે સારું, કરીશું બાપા. અને રોજ સવારે આવી જાય પૂજામાં, ઠાકોરજીને લઈ જવાના હોય, ઠાકોરજીને લઈ જાય, ઠાકોરજીને પાછા લઈ આવે. સાંજે ઠાકોરજીને લઈ જાય, પાછા લઈ આવે. સાંજે 4 વાગે ઠાકોરજીને જગાડે ત્યારે પાછા આવી જાય. ઠાકોરજીને લાવવા લઈ જવાની સેવામાં 10 દિવસ પૂરા થયા. પ્રમુખ સ્વામી મહારાજ દુબઈના એરપોર્ટ ઉપર પાછા આવ્યા છે. દુબઈના એરપોર્ટ ઉપરથી હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. અને ત્યારે વીઆઈપી લાઉન્જમાં ચેર ઉપર બેઠેલા પ્રમુખ સ્વામી મહારાજના ખોળામાં માથું મૂકી અને કે છે હું ધ્રુસકે રેડી પડ્યો. હું બાપાને ત્યારે એમ કહેતો હતો, બાપા ઓલી તારીખ જતી રહી. બાપા હસતા હસતા કે છે, બાપા કે છે તમારી ગાડીમાં એટલા માટે ઠાકોરજી બેસાડે, તમારી રક્ષા થઈ. ઠાકોરજી બેસે પછી તમને શું થાય? કાંઈ ના થાય, તમારું વાળે વાંકો ના થાય. એ કે છે મારી કંપનીમાં
મારા મિત્ર વર્તુળમાં બધાને આશ્ચર્ય થાય છે, હું પ્રમુખ સ્વામી પાછળ કેમ ઘેલો છું, હું કોને કારણ આપું કે મોતના દરિયામાંથી ઉગાડનાર આ પૃથ્વી પર એક પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ મને મળ્યા. હું એને કેમ માનું છું, મને કેમ ખબર પડે, હું કેમ કહું, કારણ કેવી રીતે આપું, કેમ સમજાવું? આ સભામાં 1200 જણા બેઠા છે. દરેક પાસે ઇન્ડિવિજ્યુઅલ કારણ અલગ છે. તમે કેમ પ્રમુખ સ્વામી મહારાજને માનો છો, શા માટે માનો છો? કોઈ સવાલ કરે. આ પ્રમુખ સ્વામી મહારાજને માનનારા લાખો હરિભક્તો છે, અને જે હરિભક્તો નથી એવા લાખો લોકો છે. અરે કેટલાક લોકો તો એવા છે કે જેમણે હજુ પ્રમુખ સ્વામી મહારાજના રૂબરૂ દર્શન કર્યા નથી, માત્ર પોકેટ કેલેન્ડરના આધારે પ્રમુખ સ્વામીને ભગવાનનું સ્વરૂપ માનીને હજુ એમને પૂજે છે. એવા પણ લાખો લોકો છે. તમે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને જઈને પૂછો, તમે પ્રમુખ સ્વામી મહારાજને કેમ માનો છો? વ્યક્તિએ કારણ અલગ છે, અને એનો જો સર્વેક્ષણ કરીને ગ્રંથ બનાવવામાં આવે તો કદાચ 10 લાખ કરતા વધારે કારણો ભેગા થાય. પ્રમુખ સ્વામી મહારાજ શા માટે વિરલ ગુરુ છે? લોકો પૂછે છે, તમે પ્રમુખ સ્વામી મહારાજને વિરલ ગુરુ કેમ કહો છો? પ્રમુખ સ્વામી મહારાજને વિરલ ગુરુ કેમ કહો છો? છેલ્લું કારણ એટલું જ છે, કદાચ કોઈ મોતના મુખમાંથી ઉગારી શકે, કદાચ, પણ જન્મ અને મરણની ચાળમાંથી ઉગારી શકે એ કોણ? આપણને મોક્ષ આપી શકે એવા કોણ? આપણને મોક્ષની ખાતરી આપી શકે એવા કોણ? આ સૃષ્ટિમાં એક પ્રમુખ સ્વામી મહારાજ એવા છે જે એમ કે છે, આપણો આ છેલ્લો જન્મ આપણે શ્રીજી મહારાજના ધામમાં જઈને બેસવાનો છે, ખાતરી આપે અને અંતકાળે ધામ સુધી પહોંચાડે. એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અમને મળ્યા છે, એટલે અમારા ભાગ્યનો કોઈ પાર નથી. રઘુનાથ માશેલકરે કહ્યું કે મને તમામ એવોર્ડ મળ્યા, આના કરતા પ્રમુખ સ્વામી મહારાજ જે મળ્યા એ એવોર્ડ સૌથી મોટો છે. એમ આપણે કહી શકીએ કે દુનિયામાં અનેક પ્રાપ્તિ, અનેક ઉપલબ્ધિઓ, અનેક અચીવમેન્ટ, અનેક જાત જાતના માન, અકરામ, પદ, પ્રતિષ્ઠા બધું જ મેળવી શકાય છે. પ્રમુખ સ્વામી મહારાજ મેળવી શકતા નથી, પ્રમુખ સ્વામી મેળવી શકાતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ કૃપાથી જ મળે છે. અમારા ઉપર ભગવાન સ્વામિનારાયણની કૃપા કે આ જીવનમાં અમને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા. ભલું થયું સંત, તમે મળ્યા જીવન પ્રવાસમાં. સ્વામિનારાયણ ભગવાન.